Namaskar, namaskar. We are just about to begin this session, this Facebook Live conversation, this chat with all the lovely people of the Gujarat Club of Kolkata. Hello Minesh bhai, hello Bipin bhai. Yes, Bhavesh bhai is here. Kem cho Bhavesh bhai? Bhavesh bhai Dodia is also here. Amit bhai, kem cho Amit bhai? Chirag bhai, Ilesh bhai. इलेश भाई, अलका मैम, विमल भाई, केम छो. Yes. We are just waiting for people to join in. અને જીતેન્દ્રભાઈ જોડાઈ ગયા છે. Yes. Haresh Shah is here. Shift a little to the right, to my right. Okay, is this better? सोना ठकरार, श्रेणिक शाह, मिलन दोषी, कोमल कामदार. લોકડાઉનમાં મન ચોર બની થનગાટ કરે. હા, ખરેખર અત્યારે તો મન ચોર બની ફફડાટ કરે એવું થઈ ગયું છે. પણ ઘણી બધી વાતો કરવાની છે, આપણે આનંદ કરવાનો છે, કરાવવાનો છે. રાજેશભાઈ, મયુરભાઈ, આઈ એમ નાઉ ગોઈંગ ટુ ઇન્વાઇટ અમિતભાઈ. Rajesh Gandhi from Kolkata. Yes, hello Rajesh bhai. Sunil Mehta, Manish Kotecha, Vandana Purecha, Naren bhai is here waiting. Yes, just beginning. Just थोड़ी बस कुछ ही मिनटों की देर है. निपुल जसानी, निपुल भाई, तुषार, अमित, जिग्ना, हितेन, विनोद. क्या बात है, वाह. समयना पाबंद मारा मित्रों. Devesh Shah, admin. Yes, thank you so much, Devesh bhai. Anjana is here. Kunal Parekh. Yes, Kunal, I remember you. Jitendra Doshi, Daksha Gandhi, Minal Sanghvi, Bhavna Doshi, Jayant Shah. वाह भाई वाह, क्या बात है. आज तो आज आनंद, आज उछरंग, आज नैनोમાં ને આટલા બધા લોકો. क्या बात है भाई. Nita Doshi, hi from Mumbai waiting. Jyoti R. Nandu, okay. ઓજસ ભાઈ, સૌ કાગડોળે તમારી રાહ જોઈ. ભરત મેઘાણી, yes, thank you સાહેબ. નીતાબેન, ભવિશ શાહ, ફાલ્ગુની મહેતા, ચિરાગ ભીમાણી, મયુર માતલિયા, સમીર રૂપાણી, માલતી વણઝારા, આશીષ શાહ, ભાવેશ દોઢિયા. ત્યાં કેવી પોલમ પોલ ચાલે છે. અરે ભાવેશભાઈ, પોલમ પોલ નહીં, બધું અહીંયા રગદોળ આવી ગયું છે. મનીષ કોટેચા એન્ડ મનીષા કોટેચા, કમલેશ ઓઝા. અરે વાહ, ક્યા બાત હે. કમલેશભાઈ આપણા પરમ સ્નેહી, મારા અને મારા સિનિયર એવા રાઇટર, એક્ટર, ડિરેક્ટર, અમેઝિંગ થેસ્પિયન. નિલેશ મહેતા, શ્રેણિક શાહ from Kolkata, Divesh Trivedi, Nipul Jasani, Rajkot, Chandrakant Kundalia. We have audiences from all over India and abroad. Oh, that is brilliant. Lovely. સંજય દોશી, અતુલ ભાયાણી, અરવિંદ ગાંધી. ક્યા બાત હે, વાહ ભાઈ. દુનિયાના ખૂણે ખૂણાથી લોકો જોડાઈ ગયા છે. મયુરી મોદી દોશી, યસ, થેન્ક યુ. નાવ આઈ એમ ગોઈંગ ટુ ઇન્વાઇટ અમિતભાઈ. સો એ પ્રોગ્રામની શુભ શરૂઆત એમના થકી આપણે કરીએ. જસ્ટ 1 સેકન્ડ. Amit bhai, if you are watching, you can just ping me here. Just send me a message in the chat box, please. Hello from Bangalore, Sangeeta Walia. Yes, hello, कैसी हैं आप? शोभा कोटेचा, मजीठिया, शाह हरेश. Yes. Amit bhai, please તમે મેસેજ કરજો મને. ઓનલાઈન હોવું તો. યસ, અમિતભાઈ ઇઝ હિયર. એન્ડ અમિતભાઈ, તમને મોકલી દીધી છે.
you will get a request, so you will begin from that side. There you are. There is the man with the voice that is resonating throughout the world. Oh my God. Yes, 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 Amit bhai. વેલકમ ઓજસભાઈ. Yes, બસ હવે આપણે જરાય ઓલરેડી 200 ઓડિયન્સ તો રેડી છે અને થોડી વારમાં બીજું બી જોડાઈ જશે. yes, yes. માટે એટલે હવે હવે વધુ હવે સમય ના લેતા બધા સૌથી પહેલા તમારા તમે તમે જે આપની પૂર્વ ભૂમિકા છે પ્લસ ક્લબના અપડેટ્સ છે અને ક્લબ વિષય પર થોડુંક આપણે કહી દઈએ આજે એટલે જે લોકો જોડાયા છે એ લોકો હા they know that what they have બસ tuned into. Yes. હા શ્યોર. આમ તો ક્લબ વિશે આપણે આના આગલા 2 પ્રોગ્રામ થયા લાસ્ટ વીકમાં. 1 મે આપણા ગુજરાત સ્થાપત્ય દિવસ અને એના પછીના દિવસે આપણા 2 પ્રોગ્રામ થયા. ત્યારે બધું ક્લબનું અપડેટ્સ આપણે આપી જ દીધેલું. જે અત્યારે લોકડાઉનમાં બી જે એક્ટિવિટી આપણે જે કરી છે એ બધી વિગતો આપણે આપી દીધી હતી. હવે બીજું વિશેષ તો કઈ નથી. હજી આવતા વીકમાં બી બીજા કાર્યક્રમ કરવાની પ્લાનિંગ ચાલી રહી છે. કારણ કે લોકડાઉન 17 તારીખ સુધી છે તો વી આર ટ્રાઇંગ કે હજી બી કંઈ આવું આપણા સભ્યો અને ગુજરાતી મિત્રો માટે અહીંયા કલકત્તાના આપણે હજી કંઈક લાવીએ એની તૈયારીઓ અને એની માટેની બધી વાતચીત ચાલી રહી છે. બસ આજે શનિવારની સાંજે બહુ સરસ શબ્દ આપણે તમે જે પ્રોગ્રામનું નામ આપ્યું છે ગપશપ વિથ ઓજસ રાવળ. તો આજે ગપશપ તમારી જોડે કરવાની છે. ગપ અને શપ બંને તમારી જોડે કરવાની છે. આપણા સભ્યોને એક જ રિક્વેસ્ટ છે કે તેઓ બધા આજના પ્રોગ્રામને વોચ પાર્ટી હોસ્ટ કરી અને મેક્સિમમ મેમ્બરો સુધી પહોંચાડે જેથી આપણા મેક્સિમમ સભ્યો અને મિત્રો આને જોઈ શકે અને ઓજસભાઈનો મુંબઈ બેસીને એ જે આપણે આનંદ લેવડાવવાના છે એ આપણે બધા અહીંયા માણી શકીએ. સો ઓવર ટુ ઓજસભાઈ and we will eagerly waiting for today's evening. Thank you. All right. Thank you, Amit bhai. Thank you so very much. All right. Thank you so very much, Amit bhai. મજા ક્યાં આવે જ્યાં પરિચય આપવાની જરૂર ન પડતી હોય. સંગોષ્ઠી શરૂ કરતા પહેલા જ્યારે એક એવો વર્ગ સામે હોય, જ્યારે એક એવું લોકો સાથે વાતો થતી હોય કે જે લોકોની ઓળખ જ એટલી રસપ્રદ અને જૂની રહી છે કે પછી એ નાટક હોય મારું સરસર સરલા, એ કોમેડી ફેક્ટરીનો શો હોય. ખાલી ફરક એટલો છે કે આજે કલા મંદિરમાં નથી બેઠા આપણે અને એ કલા મંદિરને કલકત્તા ખરેખર એ હમણાં જ છેલ્લા 1-2 દિવસમાં હું દેવેશભાઈ સાથે તો સતત ટચમાં રહું છું. તો દેવેશભાઈ હોય, ભાવેશભાઈ હોય અને અમિતભાઈ એમની સાથે વાતો કરી અને આખો આમ સ્મૃતિપાટ ઉપર આખું કલકત્તા ફરી પાછું છવાઈ ગયું છે. તો ગુજરાત ક્લબના તમામ મેમ્બર્સ, પદાધિકારીઓ, ભૂતપૂર્વ પદાધિકારીઓ બધાને મારા નમસ્કાર અને વંદન ફ્રોમ બોમ્બે. ઇટ ઇઝ જે આ ગપશપ વિથ ઓજસ રાવલ આજે જે ગોઠવ્યું છે એમણે બેઝિકલી કલાકારો સાથેનો એક સંવાદ, કલાકારો સાથેની એક રૂબરૂ મુલાકાત અને અલગ અલગ ક્ષેત્રમાંથી. સો ધ્વનિત હતો. સો ધ્વનિત વોઝ એન આરજે અને એઝ એન એક્ટર તો હવે કરે જ છે બટ હી ઇઝ ધ કિંગ ઓફ રેડિયો. એન્ડ ઘણા બધા બીજા પ્રોગ્રામ્સ પણ લાઇન્ડ અપ છે કે જેમાં અલગ અલગ કલા ક્ષેત્રમાંથી લોકો આવી અને આપની સાથે વાતો કરી શકે. એટલે ખાસ મેં આજે બંગાળથી લીધેલો મારો જબ્બો પણ પહેર્યો છે કે જ્યારે આપની સાથે વાતો કરવાની છે, આનંદ કરવાનો છે, ત્યારે ફરી પાછી એક એમ મને ફિલિંગ આવી જાય કે અત્યારે આમ ગેસ્ટ હાઉસ, ગુજરાત ક્લબના ગેસ્ટ હાઉસ પર જે અમને ઉતારો આપીએ છીએ અને અમે ચોપડીમાં છેલ્લે લખીએ છીએ કે ખૂબ મજા આવી અને આનંદને એ સંભાળના લખીને જઈએ છીએ. ખાલી ફરક એટલો છે કે અત્યારે તમે તમારા ઘરે બેઠા છો, હું મારા ઘરે બેઠો છું. બટ ઇટ હેઝ બીન અ ક્રિટિકલ લોકડાઉન અને આ બેઝિકલી એક સંવાદ છે જેમાં ખૂબ બધા પ્રશ્નો ઓલરેડી મને પૂછવામાં, મને મોકલાવી પણ દીધા છે. પ્લસ અમુક પ્રશ્નો જે મેં તમને કીધેલું કે આપણે તૈયાર રાખજો. તો વી વિલ જ્યાં પણ પરફોર્મ કરો એ જ કલા મંદિર. અરે વાહ, થેન્ક યુ. હા, એટલે જ્યાં કરીએ ત્યાં એ કલા મંદિર જ થઈ જાય છે. કમ અ લિટલ સેન્ટર. ઓકે, ઇઝ ધીસ બેટર? વિચ સાઇડ ઇઝ ધ સેન્ટર? આઈ હોપ, બિકોઝ આપણે વિઝ્યુઅલ એકવાર ક્લિયર થઈ જવું જોઈએ કારણ કે મને અહીંયા મારા સ્ક્રીનમાં વિઝ્યુઅલ બરાબર આવી રહ્યું છે. ઓકે, સો જો કદાચ તમને વોઇસમાં કે વિડીયોમાં ક્યાંય બી કંઈ ક્ષતિ આવતી હોય તો મને ચોક્કસ તમે વચ્ચેથી જાણ કરજો અને જસ્ટ લેટ મી નો સો દેટ યુ નો વોટ, એકચ્યુઅલી 1 સેકન્ડ.
I'll fix one thing. એક જ સેકન્ડ. આ શું પછી આપણને નડશે નહીં. There, that should be much better. I should be. Sir, shift on your left side. Okay, so my left would be this side. And I hope this is. કેતન દોશી બરાબર છે હવે મનીષાજી કરેક્ટ? હા હા, આટલું બધું લેફ્ટ, મને આખું આટલું એટલા બધા લેફ્ટ 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 કરીને હજી વધારે લેફ્ટ જઈશ તો લગભગ અહીંયા આમ વાપી આવી જશે. ઓજસભાઈ આ પેલો કલકત્તાવાળો કુર્તો છે? યસ, આ એ કલકત્તાવાળો જ કુર્તો છે. હવે રાઈટ સાઈડ. ઓકે, શ્રેણિક શાહ કહી રહ્યા છે કે થોડાક રાઈટ સાઈડ. અલકા દોમડિયા કહે છે યોર લેફ્ટ. સો હું મારા લેફ્ટ જ ગયો હતો. અચ્છા, they are saying the opposite. Okay, so moved. No, your other left. Other left. Okay, so I guess the other left, right is known as the other left, I guess. So, perfect. Okay. તમે રાઈટ જાઓ. એ તમને રાઈટ દેખા. ત્યાં યોર લેફ્ટ લખ્યું તો યોર લેફ્ટ. ઘણીવાર અમારા કલાકારોને એવું થતું હોય, શૂટિંગ કરતા હોઈએ ત્યારે શૂટિંગમાં વચ્ચેથી ડિરેક્ટર કે હા રાઈટ જાઓ રાઈટ જાઓ રાઈટ જાઓ, તો રાઈટ રાઈટ એટલા પછી રાઈટ જાય કે આખા ફ્રેમમાંથી બહાર નીકળી જતો હોય. તો એઝ આઈ વોઝ સેઇંગ, યસ, સો કે this is basically going to be Kunal Sanghvi bhai, if I'm not wrong, I have seen you in your lady special role of doctor. Yes, Kunal bhai, that is correct. Lady special એ મારી સિરિયલ હતી જેમાં ડૉક્ટરનો પાત્ર મેં ભજવેલું. ઓકે, સો પરફેક્ટ, એવરીબડી સેઇંગ પરફેક્ટ વિઝ્યુઅલ. તો આઈ થિંક હવે આનાથી વધારે કંઈ મારે રાઈટ લેફ્ટ જવાની જરૂર નથી. ધીસ ઇઝ એક સંવાદ છે. અને this is a unique opportunity that has been afforded to all of us by the Gujarat Club of Kolkata, so that we can talk and we can chat. એટલે તમારા પ્રશ્નો તમે જે છે એ તમે ટાઈપ કરજો, એના જવાબ મારે અહીંયાથી આપવાના રહેશે. એન્ડ this is better. Mayur Mehta says we are basically leftist. આખો રાજકારણીય લાઈવ આપણે આ થઈ જશે. મીનાક્ષીજી ભુવા તમારી લેફ્ટ. હવે હું ક્યાંય નથી, હવે હું સ્થાયી થઈ ગયો છું. હવે ઓલું જેમ શિવલિંગ એકવાર હાથમાંથી છોડી દો અને પછી ક્યાંય હલે નહીં, એટલે હવે હું સ્થાયી થઈ ગયો છું. હવે અહીંયાથી હું ક્યાંય ખસીશ નહીં. અને હવે તમને કદાચ જો મારું આમ અડધું દેખાતું હોય તોય ભલે, આટલું દેખાતું હોય તોય ભલે, પણ હું તમને સંભળાઈ રહ્યો છું એ આનંદની વાત છે. અને જો તમે સાંભળીને મોજ કરી શકો છો. બાકી તો જોવા માટે તો એટલું છે કે તમારા લોકો માટે તમારે ત્યાંથી ખરીદેલો આ સરસ મજાનો મારી માએ મને ભેટ આપેલો કુર્તો મેં પહેર્યો છે જે કાલે. સો એવરીબડી, બાય ધ વે ટુમોરો ઇઝ મધર્સ ડે ઓલ્સો, સો એ યાદ રાખજો. અને કાલે પોતાના મમ્મીને જો એ તમારી નજીક હોય તો, જો ન હોય તો પછી એમના સ્મરણમાં કંઈક ચોક્કસપણે એમને યાદ કરજો. સર કોલકાતા આવો છો ક્યારે એ વાત કરો. કોલકાતા હું હવે તો જો અત્યારે અમે જે કલાકારો છીએ ને, સૌથી પહેલાં તો અમારી એસેન્શિયલ ઇન્ડસ્ટ્રી આવે નહીં. અમારી ઇન્ડસ્ટ્રી કે સેકન્ડ લાસ્ટ આવે, કારણ કે પહેલાં હેલ્થ, સેનિટેશન, એજ્યુકેશન, ટ્રેડ, ટ્રાન્સપોર્ટ આ બધું થાય પછી કદાચ એન્ટરટેનમેન્ટનો વારો આવે ને એમાંય પછી તો લાઈવ એન્ટરટેનમેન્ટ. અને અમારા પછી જે બિચારા બાળો ત્યાંના બળી ગયા છે એવા ટુરિઝમવાળાનો વારો આવશે અમારા પછી. સો ઇટ ઇઝ ગોઈંગ ટુ બી ડિફિકલ્ટ. જો કે કોલકાતા આવવાની અદમ્ય ઈચ્છા તો છે જ મારી. એ પછી નવરાત્રિ હોય કે જે બી હોય, કારણ કે અહીંયા તો નવરાત્રિમાં બી કોઈ ઓર્ગેનાઇઝર બોલાવવા તૈયાર નથી, કારણ કે કોઈ વેન્ડર આવવા તૈયાર નથી, કોઈ ગરબા રમવા જવા તૈયાર નથી. જો કે બધા ઓલા માસ્ક તૈયાર થઈ ગયા છે, આભલાવાળા અને ભરતવાળા અને આમ આખા બાંધણીનું માસ્ક કઈ રીતે હોય, પણ એ બધા માસ્ક ઓલરેડી તૈયાર થઈ ચૂક્યા છે. હવે તમારે ત્યાં શું પરિસ્થિતિ છે એ તો મને ખબર નથી. દુર્ગા પૂજામાં હાઉ ઇઝ કોલકાતા કોપિંગ અપ વિથ ધીસ સિનેરિયો એ તમારે મને કહેવાનું છે, બિકોઝ ધીસ ઇઝ તમારે બી મને ત્યાંના તમારા સમાચાર આપવાના છે. વિચ રોલ વોઝ અ ગેમ ચેન્જર ઇન યોર લાઈફ?
I think the role of Dr. Amar Desai in Lady Special was very special and a game changer because it established me as not a comedian. I don't like being called a comedian. I don't like being labeled a comedian. That would be the correct word. Because acting is my passion and comedy happens to be something that I'm blessed with. So comedy हाँ करता रहे but actors who also have a comic side तो ये પછી પરેશ રાવલ હોય અક્ષય કુમાર હોય જેવી છે સો એવી રીતે લેડી સ્પેશિયલમાં એઝ એન એક્ટર ઇટ એસ્ટાબ્લિશ મી બિકોઝ બહુ જ ધીર ગંભીર પાત્ર હતું બહુ જ સિરિયસ રોલ હતો અને એ પાત્રની મજા છે કારણ કે મને કોલકાતાના જ પ્રોગ્રામમાં ઇન્ટરવલમાં આપણે જ્યારે સરસ નાસ્તો ને બધું બેકસ્ટેજ કરતા હોય ત્યારે તમારા ઘણા મેમ્બર્સ આવી અને ત્યાં મને કે એમાંથી એક જેન્ટ્સ આવે તો હું એમનું નામ નહીં આપું એમણે કીધું કે યાર તમારા લીધે મને ખાવાનું નથી મળતું મેં કીધું કેમ એ કે મારું ડિનર ખોરવાઈ ગયું છે તમારા લીધે મેં કીધું પણ શું થયું મને કે તમારો પ્રોગ્રામ આવે છે ને લેડી સ્પેશિયલ એના લીધે મારા બધા ઘરના બધા ત્યાં જતા રહે છે મારા વાઈફ સહિત અને એ કોઈ જ મને મારે જમવા નથી આપતું મને એટલે મારું આખું ડિનરનો સ્કેડ્યુલ ખોરવાઈ ગયો છે એટલે મેં કીધું કે આ એ અનફોર્ચ્યુનેટલી તકલીફ છે પણ તમે કામ કરો તમે થાળી લઈને તમે બી જોવા માંડો એટલે તમને બી મજા આવશે બટ દેટ વોઝ અ ગેમ ચેન્જર ઇટ એસ્ટાબ્લિશ મી એઝ અ કમિડિયન ઇટ એસ્ટાબ્લિશ મી એઝ એન એક્ટર હુ કેન સ્પીક ઇન હિન્દી વિધાઉટ અ ગુજરાતી એક્સેન્ટ નહીં તો ઘણીવાર એ લેબલ લાગી જતું હોય કે ભાઈ ગુજરાતી એક્ટર હોય અથવા ગુજરાતી માણસ હિન્દી બોલે તો એક એક્સેન્ટ આવી જતો હોય જે આપણે કહેते કે ભાઈ એસા વાત કરેગા તો થોડા સા ક્યાં વો હિન્દી ટાઈપ કા ગુજરાતી ટચ આ જાતા હૈ એટલે એવું નથી હોતું લાઈક નોટ એવરી ગુજરાતી સ્પીક્સ લાઈક દેટ કેરિકેચર તો અલગ વસ્તુ છે યુ આર અ પરફેક્ટ રાઇટ ઓફ ધ સેન્ટર યુ નો ગો એન્ડ યસ મનીષ પટેલ થેન્ક યુ કોલકાતાના શ્રોતાઓ કલાકારના કદરદાન છે તે આપ જરૂર અનુભવ કરશો ચોક્કસપણે ચંદ્રકાંતભાઈ કુંડલિયા કલકત્તા તો કલાની નગરી છે માતાજી માટે સ્પેશિયલ પ્લેસ ધરાવે છે જેમ કૈલાશ શિવજીનું પ્રિય છે એમ આઈ થિંક માં સરસ્વતીનું પ્રિય કલકત્તા જ હશે Your outfit is excellent. Thank you. Thank you. The irony is comedy, which is the mental health booster, is non-essential. Janki Soni Kirache, which is very true. And in these times, just remember that when the world went into despair and darkness, people turned to artists. People have always turned to art. एक लाइन में वाँचेली ક્યાંક જે બહુ જ સરસ હતી અને સર આજે લાઈવના થ્રુ આવી ગયા ને હા આવી જ ગયો છું માઇન્ડ રિફ્રેશિંગ એન્ડ મોસ્ટ એસેન્શિયલ પ્લીઝ કન્ટિન્યુ વિથ યોર પ્રેઝન્ટેશન મારે કોઈ પ્રેઝન્ટેશન નથી મારી પાસે idol orders have been from abroad have been cancelled says Manish Patel yeah in fact મારું એક નાટક છે જે અદ્ભુત કોમેડી નાટક છે જેની વાત હું ઓલરેડી કરવાનો જ હતો એટલે લઈને આવવાનો હતો એ નાટક કલકત્તા જેનું નામ છે મેરા પિયા ઘર આયા હોરર કોમેડી નાટક અને જેમ લેડી સ્પેશિયલમાં આમ કહેવાય ને કે બે વાઇફ હતી એવી રીતે આમાં પણ મારે ઇટ્સ અ ટ્રાયેંગલ ઇટ્સ અ લવ ટ્રાયેંગલ અને એ નાટક અમે લઈને ગુજરાત ટૂર કરવાના હતા કલકત્તા આવવાના હતા અને ત્યારબાદ અમેરિકા જવાના હતા બટ ઓલ ઓફ ધેટ હેઝ બીન કેન્સલ્ડ do share about the movie Vishad and for the Kolkata audience says Falguni Mehta. Falguni Mehta જે વિડીયો વિશે વાત કરી રહ્યા છે હમણાં જ એક નાનકડો વિડીયો અમે શોર્ટ ફિલ્મ એ બહાર પાડી છે જેથી કરીને માનસિક વિકાર માનસિક રોગ જ્યારે આપણે આંખ આડા કાન કરતા હોય છે ડિપ્રેશન હોય એન્ઝાયટી હોય સ્ટ્રેસ હોય સ્કિઝોફ્રેનિયા હોય બાયપોલર પર્સનાલિટી ડિસઓર્ડર હોય એ જે છે ધીઝ આર ડિસઓર્ડર્સ જેના તરફ ધ્યાન કેન્દ્રિત નથી થતું લોકોનું અને ખાસું અવહેલના કરતા હોય છે એની અને પછી એ જે એનાથી પીડાતા હોય એ ઉપહાસના પાત્ર બનતા હોય છે અને પછી દે આર રિડિક્યુલ્ડ વિચ ઇઝ અ વેરી બેડ થિંગ બિકોઝ ધ વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઇઝેશન ઇઝ ડિક્લેર્ડ ધ ડિપ્રેશન મે બી ધ સેકન્ડ લીડિંગ disorder by 2021 so એના ઉપર એક અમે નાનકડી ફિલ્મ બનાવી છે જેનું નામ છે વિષાદ I recommend everybody go and watch it on YouTube બહુ જ સરસ ટીમ છે લેડી સ્પેશિયલ વોઝ સુપર્બ and you and Bindu was my favorite thank you very much પણ એ મને કેટલા એ છે ને કેટલા પુરુષોએ બી કીધેલું કે તમને તો સારું છે કે ઘરવાળી છે અને પછી ઓલી તમારી એક્સ બી છે ને તો એ એક તમને એક સરસ રમૂજ કિસ્સો કહું એનો એ સિરિયલ જે લોકો બી જોતા હતા એમાં એક મરાઠી પાત્ર હતું ગિરિજા ઓકનું જે મેઘના નિકાળે જે પરફોર્મ કરતી હતી અને એના પાત્રમાં એ જ્યારે છે ને પૂના ગઈ હતી એના બધી એની સાસુ એને કાકી સાસુ એ બધું આખું જે સ્ત્રી મંડળ આખું ભેગું થયેલું બૈરા મંડળ અને એ લોકો વાતો કરતા હતા કે કોણ આમ છે કોણ તેમ છે તો પછી એણે કીધું કે પેલા ઓજસ ડૉક્ટર અમર દેસાઈ વિશે શું કહેવું છે તો એ કે હા તો બધા બૈરાઓ વિચાર કરવા લાગ્યા અને પછી ગિરિજાએ પૂછ્યું કે તો કેવું ખરાબ વ્યક્તિ કહેવાય કે ત્રણ ભાવ બગાડ્યા એક પેલી બિચારી ઘરવાળીનો ભાવ બગાડ્યો એક જે પેલી બહારવાળી છે એનો ભાવ બગાડ્યો અને પોતાનો તો બગાડે જ છે તો પછી બધા ઓલા બૈરાઓએ વિચાર કર્યું થોડુંક
ના ભલે કરે, બિચારો કેટલો ડાયો ડમરો દેખાય છે, ક્યુટ દેખાય છે, જવા દો એને, કરવા દો એને, માફ છે. એટલે મેં કીધું વાહ, ઘણીવાર એટલા એમ વિઝા મળી જતો હોય છે. ભરત પારેખ પ્લીઝ સ્ટાર્ટ. સ્ટાર્ટ કરી જ દીધું છે ભરતભાઈ. મધુસૂદન પારેખ હવે ચાલુ કરો. યસ મધુસૂદનભાઈ, ચાલુ જ છે. ધીસ ઇઝ એન ઇન્ટરવ્યુ, ધીસ ઇઝ નોટ અ સ્ટેન્ડ અપ કોમેડી શો. વેન્ટિલેટર મૂવીમાં તમારો એક્સેન્ટ બહુ જ સરસ હતો. યસ, વેન્ટિલેટર એટલે જ એનું નામ ગપશપ આપ્યું છે આપણે. વેન્ટિલેટર જે ફિલ્મ છે, વેન્ટિલેટર વોઝ ઉત્તર ગુજરાતનો એ જે મેહોણાનો ટોન પકડેલો GJ2નો કે ગીજુભાઈ વેન્ટિલેટર પર તો વેન્ટિલેટર પર ચઢી ગયા અને એ જો નીકળી ગયા એટલે મરી ગયા, એટલે મર્યા નથી પણ જો મરી જાહ તો પછી મને હુતક લાગે, અને હુતક લાગે તો પછી અંબાજી જઈને હું ધજા કેમ નો ચરાવવાનો. એ એક જે એક્સેન્ટ હતો, દેટ વોઝ એન એક્સેન્ટ ફ્રોમ ઉત્તર ગુજરાત, જે મેહોણા બાજુના. હવે મને ખ્યાલ નથી કે કોલકાતામાં ઉત્તર ગુજરાતીઓ રહે છે કે નહીં, બટ યોર એક્સપિરિયન્સ એઝ ડોક્ટર અમર દેસાઈ લેડી સ્પેશિયલ એન્ડ ટ્રુલી સ્પીકિંગ યુ આર સ્પેશિયલ ટુ મેની લેડીઝ. મને ઘણીવાર ભાવેશભાઈ સરસ પ્રશ્ન છે, જે ઇન્ટ્રોડ્યુસ કરતા હોય ને મને, ચલો અમિતભાઈએ તો સરસ મજાનું ઇન્ટ્રોડક્શન આપ્યું, કારણ કે અમિતભાઈ નોઝ મી એન્ડ વી મેટ, બટ ઘણા એન્કર્સ એવા હરકપદુડા ઉત્સાહી હોય કે એ લોકોને ભાન ન પડે શું બોલવાનું હોય. એટલે લેડી સ્પેશિયલમાં જે ડૉક્ટર અમર દેસાઈનું પાત્ર ભજવતા હતા એની જગ્યાએ તો હવે આપણી સમક્ષ આવી રહ્યા છે ઓજસ રાવલ, લેડીઝના સ્પેશિયલ ડૉક્ટર. મેં કીધું લેડીઝના સ્પેશિયલ ડૉક્ટર નથી, પછી કે હા સોરી સ્પેશિયલ લેડીઝના ડૉક્ટર. મેં કીધું સ્પેશિયલ લેડીઝના ડૉક્ટર પણ નથી, ઇટ ઇઝ લેડી સ્પેશિયલના ડૉક્ટર. એટલે પછી ઘણીવાર એ ચોખવટ કરવી પડતી હોય છે એમને. અમેરે મેં આવું જોતા હે. હા કુણાલભાઈ, લેડી સ્પેશિયલ યુ એન્ડ બિંદુ, થેન્ક યુ. એક ડાયલોગ વેન્ટિલેટરનો હમણાં જ કર્યો મિનેશભાઈ, but we enjoyed it and learned many things. Thank you. Have you ever acted in any Gujarati movie? Ila Sheth. Yes, I have done 8 Gujarati films. એમાંની અમુક જે હું ઓનલાઈન છે અત્યારે જે તમે જોઈ શકશો એ છે પોલમપોલ, ચોર બની થનગાટ કરે, વેન્ટિલેટર, ઓર્ડર આઉટ ઓફ ઓર્ડર. આ બધી ઘણી બધી ફિલ્મો ઓલરેડી આવી ચૂકી છે ઓનલાઈન. મારી છેલ્લી ફિલ્મ હતી જે માય લોંગેસ્ટ રનિંગ ગુજરાતી ફિલ્મ વિચ વોઝ ચાસણી, એન્ડ ઇટ ran for about 27 weeks. 27 weeks in India and then in 13 countries outside of India it was released. Bhavesh Dodia, something from Comedy Factory, please. Bhavesh bhai, this is not a stand-up comedy show. મધુસૂદન પારેખ લખી રહ્યા છે, ભવન બહુ સાંભળ્યા છીસ. શું લખો છો મને સેજ સંભળાનું. મેઘના નીકાળે GJ7 નું કંઈક કરો. GJ7 કયું આવે? નહીં જી, એ તો રાજકોટ નથી, સુરત બી નથી. GJ7 કયું આવે? સોરી, મારે મુંબઈ વધારે એટલે. હા, લેડીઝના સ્પેશિયલ ડૉક્ટર. તમે વિચાર કરો કેટલું ખરાબ લાગે, કેવું બીભત્સ લાગે. તમારો ભૂતકાળનો યાદગાર પ્રસંગ કહેશો તો કંઈક જાણવા મળશે. ઓકે ચંદ્રકાંતભાઈ, સરસ. તમને એક ભૂતકાળનો હું પ્રસંગ વર્ણવું. શેર સમ ઇન્સ્ટન્સ ઓન ધ સેટ્સ ઓફ ફની મોમેન્ટ્સ વાઇલ શૂટિંગ વિથ યોર કો સ્ટાર્સ. ઓકે, એક બે પ્રસંગ તમને યાદ કરાવું. એક કિસ્સો હતો જ્યારે અમે શૂટ કરી રહ્યા હતા ફિલ્મ તારી માટે વન્સ મોર. તારી માટે વન્સ મોર. કેન વી હિયર ધ સોંગ ઓફ ગરબા શફલ પ્લીઝ? ઓકે, તો હું બે લાઈન ગાઈ દઉં છું અને પછી આપણે ઓલો પ્રસંગ શરૂ કરીએ, જે હિલેરિયસ પ્રસંગ છે. આવું ક્યારેય નહીં સાંભળ્યો તમે. I want to share something about Lady Special. Even in Howrah station, we have Lady Special train morning 9 a.m. We are eager to travel and regular travel karta even make many friends in the trains. So I can relate every moment of the serial and our travel. वाह क्या बात है, बहुत अच्छे. મિતિકા કક્કડ રૂપાણી, થેન્ક યુ. તો હા, તો ગરબા શફલની બે લાઈનો જે છે એ તો કંઈક આવી હતી કે જે એ તો ઇટ્સ બેઝિકલી અ લોંગ શફલ, અ લોંગ મેડલી, બટ એ આખી મેડલી તો 6 જણા ગાતા હોઈએ છીએ અમે. એટલે 6 જણા તો નહીં ગયે, પણ એની બે લાઈન, જે બે કડી, જે મને ગમતો ગરબો છે એ હું ગાઈ દઉં છું. બહુ જ પોપ્યુલર ગરબો છે. હે મારા હાથ કેરા કડલા રે વીરો મારો લેવા હાલ્યો, કે મારા હાથ કેરા કડલા રે વીરો મારો લેવા હાલ્યો. હે વીરા લઈને વેલો, હે વીરા લઈને વેલો,
હે વીરા લઈને વેલો વળજે રે આણલિયા મારે ઘેરે બેઠા વાદળડી વરસી રે સરોવર છલી વળ્યા વાદળડી વરસી રે સરોવર છલી વળ્યા. જે લોકો ગુજરાતથી બિલોંગ કરે છે એ લોકોને ડેફિનેટલી આ ગરબો પ્રિય છે, બિકોઝ સાઉથ ગુજરાત જે એકચ્યુઅલ ગુજરાત જે કહેવાતું ગુજરાત, ઝાલાવાડ, કચ્છ, સૌરાષ્ટ્ર, ગોહિલવાડ, એમાંથી જે ગુજરાતથી બિલોંગ કરતા હશે એ લોકોને મજા આવશે આ ગરબાની. ઓકે, તો ફિલ્મનું નામ હતું તારી માટે વન્સ મોર. તારી માટે વન્સ મોર ફિલ્મમાં 6 મેઇન કલાકારો, હું, શ્રદ્ધા ડાંગર જેને હમણાં જ તમે હિલ્લરો ફિલ્મમાં જોઈ, ભરત ચાવડા, જાનકી બોડીવાલા, હેમાંગ દવે અને જોલી રાઠોડ, આ 6 જણા અમે એ ફિલ્મમાં એવો એક સીન હતો કે અમે જઈ અને ડોનની ભેંસ ચોરીને લઈ આવીએ છીએ અને વી આર ઇન અ હેંગઓવર, કમ્પ્લીટલી વી આર હંગઓવર વિથ, અમે દારૂ પી ગયા છીએ અને એ એક તો પહેલાં તો ઇલીગલ કહેવાય ગુજરાતમાં દારૂ, એટલે એ ગુનો પ્લસ એ મેઇન ડોનની ભેંસ અમે ચોરીને લઈ આવીએ છીએ. અને ભેંસ ચોરીને લઈ આવ્યા ત્યારબાદ બીજે દિવસે સવારે એના બધા ગુંડા આવે છે અને એ ભેંસ લેવા માટે પાછી એને લેવા માટે આવે છે અને પછી અમને ધોપટે છે. પણ એ ત્યાં સીનમાં એવું હતું કે એ ભેંસ સાથે મારે સીન કરવાના હતા, કારણ કે હું જ એની સાથે બધે હોઉં છું. એટલે અત્યાર સુધી ઘણા બધા એક્ટર્સે હિરોઈન સાથે રોમાન્સ કર્યા હોય, હિરોઈન્સે હીરો સાથે રોમાન્સ કર્યા હોય, ડાન્સ કર્યા હોય, મારે એ ભેંસ સાથે કરવાનું હતું. ડાન્સ કરવાનો હતો, એની નીચેથી જવાનું હતું, એના ઉપરથી ઠેકડા મારવાના હતા અને એ બધું કરવાનું હતું. એટલે મેં સ્ક્રિપ્ટ વાંચી ત્યારે જ મેં કીધેલું કે આ સીન આવે ને એના એક દિવસ પહેલાં મને કહેજો. અચ્છા, થેન્ક યુ સો વેરી મચ. ઘણા બધાએ વખાણ કર્યા, થેન્ક યુ ફોર ધ. હું બાથરૂમ સિંગર છું, હું ગાતો નથી. જો મજા આવી હશે તો પછી થોડીક 1-2 લાઈનો ગાઈ દઈશું. ભેંસનો સીન આવ્યો, મેં એમને કીધું કે જે બી હોય મને એક દિવસ પહેલાં તમે લોકો જાણ કરજો આ સીન આવે એની પહેલાં. તો એ લોકો કે ઠીક છે. તો મને સીન સીધો તો હજી બીજે દિવસે રાતના અમે શૂટિંગ ચાલતું હતું અને મને કહે કે સર હવે કાલે પેલી ભેંસવાળો સીન છે આપણો. મેં કીધું ઓકે, એક રિક્વેસ્ટ, એક ખૂબ જ વયસ્કર ભેંસ લઈ આવજો તમે, એજડ ભેંસ હોય ને એ લઈ આવજો કે જે એદીની જેમ પડી રહે, જેને કંઈ કંકોડા ફેર ન પડે કે હું શું કરું છું એની બાજુ, એની ડાન્સ કરું છું, એના ઉપરથી ઠેકડો મારું છું, નીચેથી પસાર થઈ જાઉં છું, જે કરો એ એદી આળસુ એજેડ ભેંસ લઈ આવજો તમે, જે કંઈ જ ના કરતી હોય, જેને કંઈ પડી જ ના હોય, એ વાગોળ્યા કરતી હોય બસ. ઓકે, હા સર, થઈ જશે. ઓકે, ડન. કારણ કે પ્રોડક્શનવાળા, ફિલ્મ પ્રોડક્શનમાં તમે વાર્તાઓ કરો ને તો ફિલ્મ પ્રોડક્શનવાળા તો આખો યસ સર ડન, ઓકે વિલ બી ડન, એટલું જ હોય, એ મોડા પડે જ નહીં ક્યારે. એટલે સીન આવ્યો, સીન શરૂ થયો અને મેં કીધું કે પેલી ભેંસ લાવવાના હતા તમે લોકો, આજે તમે લઈ આવ્યા? તો કે હા સર આવી ગઈ છે, જો ત્યાં પેલી આ રહી. મેં કીધું ઓકે. અને મેં જોઈ 2 જ વર્ષની નાની ભેંસ, અને 2 વર્ષમાં એટલે ખાસી મોટી ફૂલ સાઇઝ ભેંસ હોય, પણ એની એક તો ઉંમર નાની, તરખાટ મચાવે, તરવરાટવાળી એવી તોફાની ભેંસ ક્યાંકથી એ લોકો ઉપાડીને લઈ આવ્યા હતા અને ધુઆં ફુઆં બાંધી બંધાય નહીં, ઊભી રહે નહીં એક જગ્યાએ, અને જે નજીક જાય એને આમ માથું મારે, ઢીંકા પાટુવાળી ચાલુ કરી દીધેલી ભેંસે. એટલે મેં કીધું આ મારો દેહ પડી જશે આજે, આ છેલ્લી પિક્ચર હશે મારી યાદમાં. પાકીઝા જેમ છેલ્લી પછી મીના કુમારીની યાદમાં રિલીઝ કરેલી, એમ મારી આ ફિલ્મ તમારે રિલીઝ કરવી પડશે. એ નહીં, આ શું તમે ઉપાડીને લઈ આવ્યા છો? સર કે આ બજેટમાં આ જ સેટ થાય એમ હતી. મેં કીધું તમારામાં બુદ્ધિ જેવું છે, બજેટ તમે અહીંયા તમારો આ મારા બેસણાનું બજેટ તમારે ગોઠવવું પડશે અહીંયા. તો એ કે ના સર હવે જે છે આ છે, તમે કંઈક સાચવી લો. મેં કીધું ઓકે. એટલે મેં કીધું આ તો બુદ્ધિ વગરના છે, આ લોકોને કંઈ પ્રશ્ન પૂછવા જેવો જ નથી. ભાવેશ ડોડિયા, એની પ્લાન્સ ફોર બોલિવૂડ. ભાવેશ ડોડિયા, મારી 3 બોલિવૂડ ફિલ્મ્સ આવી ચૂકી છે, એના વિશે આપણે વાત કરીશું આગળ. તો એ તરવરાટવાળી ભેંસ ક્યાંકથી લઈ આવ્યા અને એ મેં કીધું કે ઠીક છે. મને કે ના કે આપણે પહેલાં કામ કરી ચૂક્યા છે, મલ્હાર ઠાકર, પ્રતિક ગાંધી, એ બધા સાથે. આ રાધાનું નામ છે. મેં કીધું એ રાધા છે, મારે બાધા લેવી પડશે. તમે એક કામ કરો, આનો સીન જે છે ને આજે સાંજના રાખજો તમે, જરાય તમે એને સવારથી લઈને સાંજ સુધી કાંઈ એ રાખતા જ નહીં. એ સીન સાંજના છેલ્લો સીન આજનો એ રાખજો, બરાબર? એ કે ઓકે સર, એટલું તો કરી શકીએ અમે. મેં કીધું ભલે. વેનિટી વેનમાંથી મેં મારી ખુરશી મંગાવી. મેં કીધું આ ખુરશી આ ભેંસની બાજુમાં મૂકી દો. અને કે સર પણ તમે વેનિટી વેન. મેં કીધું કશું કાંઈ વેનિટી વેનમાં આજે કોઈ જ સ્ટારડમ, કોઈ જ સેલિબ્રિટી સ્ટેટસ નથી લેવું મારે. એ ભેંસની બાજુમાં મારી એ ખુરશી મૂકી દો તમે. કે ઓકે. બાકી બધા હીરો હિરોઈન કે આ શું ઓજસ ક્યાં? મેં કીધું મારે કરવું પડશે. એટલે પછી એ ભેંસની બાજુમાં મેં મારી ખુરશી મૂકી
અને એને ખડ, એનું ખાવાનું, એનું જે છે એ એક વસ્તુ મેં આપી. એને પાણી સુદ્ધા મેં જ પીવડાવ્યું. આમ આખો દિવસ ટગર 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 મને જોતી હતી. અને સાહેબ, ગુજરાતી માણસની તમે સૂઝ તો જુઓ. સાંજનો જ્યારે સીન આવ્યો ત્યારે એવો રેપો અમારા બે વચ્ચે બંધાઈ ગયેલો. કેવા સીન આપ્યા છે મેં અને રાધાએ, ખબર છે? આમ એક તણખલું મારી બાજુથી હું ખાતો હોઉં ને એ જ તણખલું રાધા બીજી બાજુથી ખાતી હોય ને પછી એ ખેંચી લે. આવા સીન અમે આપ્યા છે. પાછળ સોંગ પ્લે કરતું હતું ને પછી તો હું એની ઉપર બેસી ગયો હતો અને એના નીચેથી પસાર થઈ ગયો. અચ્છા, બીજી વસ્તુ, એ સીનમાં મારે એ કમ્પ્લીટલી કાવડંગથી કવર્ડ થઈ જવાનું હતું, ભેંસના પોદડામાં આખું, કારણ કે ઇટ વોઝ અ ફની સીન. અને એ આખા કવર થઈ જવાનું હતું મારે. મેં કીધું કે યાર આમાં તો કવર, એટલે મેં કીધું કે એક કામ કરો, ગાયનું છાણ લઈ આવો. મને કે ઓજસભાઈ ના, આપણે છે ને અંબર પાવડર લગાડી દઈએ. મેં કીધું અંબર પાવડરથી કંઈ નહીં થાય, ઓરિજિનલ જ હોય, એની એ ફીલ આવવી જોઈએ. અને તમે એ કરો ત્યારે જઈને એવોર્ડ્સ અને નોમિનેશન્સ અને નામના મળતી હોય, કારણ કે તમે યુ હેવ ટુ ડુ નોટ 100% બટ 500% ડેડિકેટેડલી ટુ યોર વર્ક, એની વર્ક, નોટ જસ્ટ એક્ટિંગ. એટલે પછી મેં એ લોકો તગારા ભરીને મેં કીધું કે એટલીસ્ટ મેં કીધું ગાયનું ગોબર તો લઈ આવો, ભલે ભેંસનું નહીં. આપણે એઝ અ હિન્દુ માણસ મેં કોઈ દિવસ દેહ શુદ્ધિની વિધિ કરાવી નહોતી કંઈ, કારણ કે કોઈ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી નહોતી. એટલે મેં કીધું એ વાને મારી દેહ શુદ્ધિની વિધિ બી થઈ જાય. એટલે ક્યાંથી ગોબર લઈ આવ્યા હતા. અને પછી આખા 2 દિવસ, અને આમ વાંકડિયા વાળનો ગુચ્છો હતો ત્યારે મારો, એ બંને દિવસ એમાં કમ્પ્લીટલી કવર્ડ ઇન કાવડંગ. અને પછી દેન એ રાધા સાથે મેં સીન આપ્યા હતા અને બહુ જ મજા પડી હતી એ સીનમાં. બટ દેટ વોઝ તારી માટે વન્સ મોર, અને એ રિલીઝ થશે ઓનલાઈન. આમ તો રિલીઝ થઈ જ ગઈ હતી બટ ઇટ ઇઝ યેટ ટુ બી. હા, રીટા શાહ કહે છે યક. હા, એ યક હતું પણ શું કરીએ હવે. વન્સ એક તો જ્યારે તમને ધૂની લાગી ગઈ હોય ત્યારે તો પછી મોર કો ધ્યાન લગ્યો ઘરને ગોર પે ધ્યાન લગ્યો નટકી, એના જેવું આખું વાર્તા બની જતી હોય છે. અચ્છા, એમણે પ્રશ્ન પૂછેલો મનીષભાઈએ કે હિન્દી પ્લાન્સ ફોર બોલિવૂડ. મારી પહેલી બોલિવૂડ ફિલ્મ આવેલી ધ લેટ કુંદન શાહ, મારા ગુરુની સાથે. એ કુંદન શાહની અંડર હું ડિરેક્શન અને એક્ટિંગ શીખ્યો. અને એમણે, કુંદન શાહ જો તમને ન ખ્યાલ હોય તો એ વ્યક્તિ વોઝ ધ પર્સન હુ ક્રિએટેડ સર્કસ સિરિયલ, he created Fauji, he created Nukkad, he basically also launched Shah Rukh Khan. એટલે એમની સાથે મેં હિન્દી ફિલ્મ કરી હતી પી સે પીએમ તક. ત્યારબાદ મારી બીજી હિન્દી ફિલ્મ આવી, દેટ વોઝ મેડ ઇન ચાઇના વિથ પરેશ રાવલ, રાજકુમાર રાવ, મૌની રોય, બમન ઈરાની. એમની સાથે સીન્સ કરીને મજા પડી. અને જે છેલ્લી મારી હિન્દી ફિલ્મ જે હવે આવશે, જેનું નામ છે મિસ મસાલા ઢોસા, વિચ ઇઝ માય ફર્સ્ટ હિન્દી ફિલ્મ એઝ અ લીડ એક્ટર, એઝ અ લીડ રોલ, અને લીડ હીરો તરીકે પહેલી મારી પ્રથમ ફિલ્મ છે જે હવે ટૂંક સમયમાં રિલીઝ થવાની છે. સો દેટ ઇઝ ગોઈંગ ટુ બી ફન. બટ હવે તો ક્યારે ભગવાન જાણે ક્યારે રિલીઝ થશે. હવે તો આઈ થિંક બધું ડિજિટલી રિલીઝ થશે. પ્રશ્ન છે ઓજસભાઈ, એની ચાઇલ્ડહુડ ક્રશ વિચ સ્ટીલ એક્ઝિસ્ટ ઇન યોર થોટ્સ. ચાઇલ્ડહુડ ક્રશ તો એમાં એવું હતું કે નાનપણથી આપણે ભણેશ્રી, એટલે આજુબાજુ ક્યાંય ડાફરિયા માર્યા જ નહોતા. અને ક્યારેય આમ કહેવાય ને કે અને ઓલો લવલા લવલી વાળો પ્રેમ તો આપણને ક્યારે થયો જ નથી. સીધું ઓલું લવ એટ ફર્સ્ટ સાઇટ છે ને, એ તો હવે તો પેલું શું લવ એટ ફર્સ્ટ સાઇટ, હવે તો લવ આખું ડિજિટલ લવ થઈ ગયો છે, ઓનલાઈન પ્રેમ થઈ જાય છે એવું. તો સમીર રૂપાણી, ઓલ ધ બેસ્ટ ફોર અપકમિંગ બોલિવૂડ મૂવી. થેન્ક યુ રૂપાણીજી. રૂપાણી સાહેબ, તમારે આમ કંઈ કનેક્શન ખરું ગાંધીનગર? રૂપાણી એટલે મને આમ એમ વિચાર આવ્યો. મેં કીધું તમારે કુટુંબમાં તો ખરા જ, બટ આમ ક્યાંય આમ દૂર કંઈ ખરું? કારણ કે અત્યારે રૂપાણી સાહેબ એ પોતે બિચારા, એમને ભય હતો કે સંક્રમિત ના થઈ ગયો એટલે બિચારા ક્વોરન્ટીન થઈ ગયા છે. એનાથી એક સરસ એક પ્રસંગ યાદ આવે છે. ઘણા લોકો હવે તમે છે ને, જો આપણા ભૂમિ ત્રિવેદી, ખબર છે એક સિંગર છે આપણા ગુજરાતનું ઘરેણું કહેવાય, એ ભૂમિ ત્રિવેદી જેણે હેલારો ફિલ્મમાં વાગ્યો રે ઢોલ ગાયું હતું, લેટેસ્ટ હિટ ઓફ હર્સ. તો એ ભૂમિ ત્રિવેદી અને હું, અમે ઘણીવાર આ વિશે વાતો કરતા હોય ને તો અમે એક સરસ વર્ડ શોધી લાવ્યા છીએ. અને એ વર્ડ જે છે દેટ ઇઝ, જે આ મહામારીમાં મારા નાના દાદાજી છે સમીર રૂપાણી કહે છે, વાહ ક્યાં વાત છે. મેં કીધું ને કંઈક કનેક્શન ખરું યાર. રૂપાણી, યોર ઓપિનિયન અબાઉટ ઓલ ગુજરાતી ફિલ્મ્સ ટુ ધ ન્યૂ ઇરા. અજય પડિયા પૂછી રહ્યા છે. અજયભાઈ, સરસ પ્રશ્ન છે. જસ્ટ આ વિશે વાત કરીને આ તમારો પ્રશ્ન લઈ લો. તો અત્યારે આ કોવિડની મહામારીમાં જેમ આપણે વાત કરતા કે ઘણા લોકો બહાર નીકળી જાય છે, એ લોકોને ખબર નથી પડતી. હવે એ લોકોને શું છે કે એ લોકોનું પોતાનું જોખમ તો ચલો હોય જ, કે ભાઈ એ પોતાનું જોખમ, પણ એ ભાન એ લોકોને ના હોય કે હું પોતે કેટલો પોતાની જાતને જોખમમાં નાખી રહ્યો છું. પણ એ જે બીજાને જોખમમાં નાખતા હોય, એ જે સોશિયલ ટેરરિસ્ટ જે બહાર ફરી રહ્યા છે, એ લોકોને મેં અને ભૂમિએ સરસ એક નામ આપ્યું છે, અને એ છે કોવિડિયટ્સ.
કોવિડિયટ્સ કોવિડમાં આ જે પોતાની ઇડિયસિન્ક્રસીનું જે પ્રદર્શન કરતા હોય, આ કોવિડિયટ્સ જે બહાર જઈ કે ના હું ખાલી રસ્તા પર ટિકટોક બનાવી આવું, હું ખાલી રસ્તા પર હું સેલ્ફી પાડી આવું, પોલીસની જોડે કંઈક તિખળ મસ્તી કરી આવું, ચાલ ને પહેલાં ડૉક્ટરોને એક નાનકડો આમ તો પથરો મારી આવું કે એવું કંઈક કરું, એ કોવિડિયટ્સને એટલે મને એમ થયું કે આ લોકોનું શું કરવું જોઈએ. એટલે મને રાજસ્થાનથી મારા એક મિત્રએ સલાહ સૂચન આપ્યા કે તો એ રાજસ્થાનથી એ મારા મિત્રએ મને કીધું કે ઓજસભાઈ હમ તો કુછ और ही करते हैं. મેં કીધું અચ્છા ક્યાં કરતે हैं? તો એ કે અમે જે છે એ લોકોને પકડીને અહીંયા સીધી દંડાવાળી જ કરે છે, ફાટ મારે જ છે વ્યવસ્થિત. મેં કીધું એમાં કંઈ નવું નથી, એ તો અમારે ત્યાં બી મારે છે. એ કે ના ઓજસભાઈ, પછી એમના વાહનો જપ્ત કરી લે છે. મેં કીધું વાહનો તો અમારે ત્યાં બી જપ્ત થાય છે, એનાથી આગળ શું? મને કે એટલું તો ખરું જ. એક સેકન્ડ. ફાઇનલી યુ મનન દેસાઈ એન્ડ ચિરાયુ મિસ્ત્રી વેન્ટ ટુ અસ ધેટ પ્લાનિંગ વોઝ ટુ ગુડ. ઓકે જાગૃતિ દોશી, થેન્ક યુ. જે કોવિડિયટ્સ છે એ લોકોને પકડીને મારે છે, મારીને વાહનો જપ્ત કરી લે છે. મેં કીધું વાહનો તો જપ્ત કરે છે અમારે ત્યાં બી, એનાથી આગળ એનાથી વિશેષ શું કરો છો? એ કે પછી એ લોકોનું મુંડન કરી નાખીએ છીએ. મેં કીધું મુંડન કરી નાખો છો? એ કે હા, આખો ટકો મુંડો કરી નાખે છે, જેથી કરીને એ લોકો જ્યારે સમાજમાં અને સોસાયટીમાં બહાર ફરે ત્યારે એ ઓળખાઈ જાય કે આ એ હતા, આ એ ચરકટ છે, આ એ અકલમઠાઓ છે, આ એ બુદ્ધિના વારદાનો છે જે ફરી રહ્યા હતા બહાર. મેં કીધું ક્યાં બાત, આ તો અદ્ભુત છે. હવે આ વસ્તુ શેર યોર ફની વ્યૂ ઓન કરંટ સિચ્યુએશન. આઈ એમ ડુઈંગ દેટ રાઇટ નાઉ. ભાવેશ દોડિયા એ લોકોને પકડી અને પછી હોસ્પિટલોના જે કોરોના વોર્ડ છે એમાં ફરજિયાત એ લોકોને ધક્કા મારી અને અંદર નાખે છે કે હવે તમે અહીંયા એઝ અ પનિશમેન્ટ સેવા આપો. મને તો બહુ આઈડિયા ગમ્યો. મેં કીધું કે એ તો જોરદાર આઈડિયા, આ કરવું જ જોઈએ. એના પછી ઓલો વિડીયો બી બન્યો કે એ લોકોને એમ્બ્યુલન્સમાં ગાલી દે છે, ત્યારે એ લોકોને ખબર પડે કે આ એક્સપોઝર ટુ ધ વાયરસ ઇઝ સો બેડ, એક્સપોઝર ટુ વાયરસ કેન બી સો હાર્મફુલ ટુ એવરીબડી. એ ત્યારે એમને પાસ થાય છે. સર પેલો હેમાંગભાઈ વાળો કિસ્સો કયો, લોકોને મજા આવી જાય. અચ્છા, હેમાંગની ગુડ ટર્મિનોલોજી. થેન્ક યુ મનીષ પટેલ. સંગીતા વાલિયા, વેરી નાઇસ સોંગ એન્ડ વોઇસ બટ ઓફ લેટ નોટ હર્ડ મચ ઓફ યોર સિંગિંગ. સંગીતાજી, આઈ એમ નોટ અ સિંગર અનફોર્ચ્યુનેટલી, આઈ ઓનલી સિંગ ઇન ધ બાથરૂમ. એક નાનકડો બીજો જો તમને ઉદાહરણ, જો કારણ કે તમે લોકો તો આટલા વહાલા છો, પ્રિય છો, આટલો સારો મીઠો આવકાર આપો છો એટલે સાખી લો છો. બાકી ગાયક હું નથી. ગાયકો બહુ જ સારા હોય છે અને એ લોકો દે આર લવલી સિંગર્સ હુ સિંગ. પણ એક હમણાં ચારણી સાહિત્યનો મને એક નાનકડો છંદ જે છે, દુહા છંદની જે છે, એનો એક નાનકડો પદ છે જે મને બહુ ગમ્યું છે કે નાનકડી માતાજીનું નાનું સ્વરૂપ છે, બાલા સ્વરૂપ છે, અને બાલા સ્વરૂપમાં માતાજી ચારણના નેસમાં જ્યારે રમે છે તો સ્વર્ગીય જયદેવભાઈ ગઢવીનો એક નાનકડો પીસ છે, તો એટલું એક નાનકડું કરું. Ami Mehta, your stand-up comedy sessions are very good and your acting in Lady Special was too good. Thank you, Ami Mehta. That was my effort to variate my two characters and actually comedy comes easily to me. Comedy is easier for me. અને એનો એક અદ્ભુત કિસ્સો બી હું તમને કહીશ about હેમાંગ દવે, a friend of mine. તો હેમાંગ દવેના કિસ્સો રજૂ કરતા પહેલાં એ અમારી ફિલ્મ તંબુરો ફિલ્મનો એ પ્રસંગ હું હમણાં તમને રજૂ કરું છું. એની પહેલાં જે પદની મેં તમને વાત કરી કે માતાજી છે એ બાલા સ્વરૂપમાં છે, ચારણોના નેસમાં રમી રહ્યા છે. આ વખતે કદાચ આપણને ગરબા કરવા મળશે કે નહીં આપણને ખબર નથી. કલકત્તામાં તો અદ્ભુત ગરબા થાય છે મને ખ્યાલ છે. હું જ્યાં ત્યાં આવેલો ત્યારે મેં પૂછેલું ત્યાંના રહેવાસી ગુજરાતીઓને અને એ લોકોએ કીધેલું કે હા, ગરબા અહીંયા બહુ જ ઉત્સાહથી અમે કરતા હોઈએ છીએ. બટ ઓબ્વિયસલી દુર્ગાપૂજો ટેક્સ ધ ક્રાઉન જ્વેલ. પણ આ વખતે થશે કે નહીં એ તો ખબર નહીં. બટ એ નાનકડો એક પદ રજૂ કરી દઉં છું. જો કદાચ સ્વરમાં ઊંચું નીચું થાય તો માફ કરજો પ્લીઝ. કે નેસ જે છે એ નેસ અને શબ્દની રમત જુઓ તમે. નેસ જે શબ્દ છે, ચારણોનો નેસ, એટલે કે જુનાગઢ તમે ગિરનારમાં જાઓ તો ત્યાં નેસ હોય, નેસડા હોય. એ નેસ છે. પ્લસ નેહ એટલે પ્રેમ પણ થાય, સ્નેહનું નેહ થાય, બરાબર. જેમ આપણે સનેડો કહીએ તો એ સનેડો નથી, એ સ્નેહ પરથી સનેડો આવ્યો છે. ઓકે, સો ઇટ ગો સમથિંગ લાઈક કે નેહમાં રે આયલ રમે છે બાળા વેશ મારે, માવલ રમે છે બાળા વેશ મારે, નેહમાં રે ચારણ રમે છે બાળા વેશ મારે,
ચાળણ રમે છે બાળા વેશ મારે. માતાજીની વંદના છે આમાં. માય અપકમિંગ નેશનલ ટેલિવિઝન પ્રોજેક્ટ રાઇટ નાઉ એવરીથિંગ ઇઝ શટ ડાઉન, નથિંગ ઇઝ બિંગ શોટ, બધા જ શૂટિંગો બંધ થઈ ગયા છે. પણ મારી એક જૂની સિરિયલ ફરી પાછી શરૂ થઈ છે જેનું નામ છે હિરજીની મરજી, જે રોજ રાતે 11 વાગે આવે છે. આજે 10 વાગે છે, સોમવારથી 11 વાગે આવશે. So that is something that from tomorrow onwards it'll be at 11 o'clock. એ સિરિયલ અમે લખી હતી, એ સિરિયલમાં અમે પરફોર્મ કર્યા હતા. લગભગ 36થી વધારે પાત્રો, એ ડૉક્ટરનું પાત્ર હોય, યોગા બાબાનું પાત્ર હોય, કામવાળીનું પાત્ર હોય, પછી એકતા કપૂરનું એક વર્ઝન કર્યું હતું એમાં. એટલે અલગ અલગ 36થી વધારે પાત્રો મેં ત્યાં એમાં ભજવેલા. અને સિરિયલ આવે છે કલર્સ ગુજરાતી પર રોજ રાતે 11 વાગે. આજે ખાલી 10 વાગે છે, કાલથી પછી 11 વાગે છે. એટલે that colloquial ગુજરાતીમાં સમથિંગ્સ મોનોલોગ, colloquial ગુજરાતીમાં you should try singing professionally. Ila Sheth, that is very kind of you, but I shouldn't. But you know what, I as a Gujarati, let me share something કે you should all also teach your children. મેં તમારા દીકરા છોકરીઓને હું મળી ચૂક્યો છું. નેસડો કરાવે ટેસડો. હા, તો ઘણા બધા તમારા દીકરા છોકરીઓને હું મળી ચૂક્યો છું. ભાવેશ ડોડિયા પૂછી રહ્યા છે ઓન વિચ કલર્સ ગુજરાતી સાહેબ, ઓન કલર્સ ગુજરાતી. આઈ હોપ યુ ગેટ કલર્સ ગુજરાતી ઓવર ધેર. A dream which every actor has. With which co-star would you like to do a movie? I would love to do a movie with Manoj Bajpayee. કારણ કે એ માણસ યાર કેવી રીતે પરકાયા પ્રવેશ કરે છે અને કેરેક્ટરમાં જ્યારે ઢળી જાય છે. એ છે આશુતોષ રાણા. These are artists I would really love to work with. But I've had a very great experience working with એ પછી બમન ઈરાની હોય, રાજકુમાર રાવ હોય, એ બધા સાથે ખૂબ મજા આવેલી કામ કરવાની. બટ એઝ આઈ વોઝ સેઇંગ કે ગુજરાતીના છે ને તમારા દીકરા છોકરીઓને હું ઘણીવાર મળી ચૂક્યો છું અમદાવાદના દોરામાં. અને તમે લોકો પૂનમ જાની કે છે હિરોઈનમાં વહીદા રહેમાન માટે હજી હું સર તમે પ્રશ્ન પૂછેલો ભાવેશભાઈ, તમારી કોઈ ચાઇલ્ડહુડ ક્રશ તો નહીં, પણ એમ કહી શકાય કે હાર્ટ થ્રોબ, હૈયાનો હાર, મારા જો હું મેરું હોય તો મારી માલણ એવી વહીદા રહેમાનના હું હજી પણ પ્રેમમાં છું. અને તમે લોકો પણ હશો જ કદાચ, અમુક તો હશે જ. વહીદા રહેમાન અનબીટેબલ. અંડર એક્ટિંગની જો કોઈ દેવી હોય તો એ વહીદા રહેમાન છે. કંટ્રોલ્ડ સટલ એક્ટિંગ. બટ એનીવેઝ આઈ વોઝ સેઇંગ કે તમારા દીકરા છોકરીઓને હું મળ્યો છું અને એ લોકો ગરબા જે છે એ શું કામ મહત્વનું છે કે તમારા દીકરા છોકરીઓને તમે લોકોએ ગુજરાતી શીખવ્યું છે અને ગુજરાતી એ લોકો ઘરે બોલે છે, એનો મને બહુ આનંદ થયો. એન્ડ આઈ સલ્યુટ એવરી સિંગલ ગુજરાતી ફ્રોમ કોલકાતા હુ હેઝ ડન ધીસ. એ નોટ જસ્ટ ભવાનીપુરામાં, બટ એ કેટલા બધા ગુજરાતીઓ છે. એ લોકો મને મળાવીને એ લોકો કહેતા હતા કે ઓજસ સર આ જો મારી દીકરો છે, આ મારી દીકરી છે. અને ગુજરાતીમાં એ લોકોએ મારી સાથે વાત કરી. અને એવું નહીં કે હેલો કેમ છો મજામાં, એ નહીં. આપણું જે ઇન્ટરનેશનલ આપણું લેબલ છે એ નહીં, એનાથી આગળ પણ શ્રોતા ઉપર આપની પકડ સારી છે. વી આર એન્જોઈંગ વેલ. ચંદ્રકાંતભાઈ થેન્ક યુ સો મચ. અત્યારે ચંદ્રકાંતભાઈ તમારી આ એક લાઈન કેટલી મહત્વની છે હું તમને કહું. કારણ કે એઝ એન એક્ટર, એઝ અ લાઈવ સ્ટેજ પરફોર્મર, અમારા માટે જો પ્રતિસાદ સામે ન મળતો હોય તો અમે મરી જઈએ. દેટ ઇઝ આવર ફીડબેક. હવે તમે કહેશો ઓજસભાઈ તમે તો ટેલિવિઝન અને ફિલ્મો બી કરી છે તો એમાં ક્યાં પ્રતિસાદ હોય? એમાં પ્રતિસાદ ના હોય, પણ અહીંયા મને ખબર છે કે મારો શ્રોતા મારી સામે બેઠો છે એટલે મને એ વધારે ડંખે છે કે હું નથી જોઈ શકતો મારા પ્રેક્ષકોને. તમારી એક કોમેડી વિડીયો હતો ગુજરાતી કુકરી શો, બટ નાવ ઇન લોકડાઉન એવરીવન ઇઝ બિકમિંગ અ શેફ. આઈ ડુ રિલેટ ટુ દેટ સિચ્યુએશન. રાંધ્યા જ કરે છે. પેલી ડાલગોના કોફી, અરે અહીંયા દાળ ભાતમાં મેળ નથી પડતો ને ડાલગોના કોફીને મચ્યા છો. એ બધા મંડી જ પડે છે. બનાના કેક. અરે તું કુછ ભી બનાના, લેકિન બનાના. ધ રોઝી ઓફ ગાઈડ જો જયંત સોમૈયા સાહેબે કરેક્ટ વિથ કેરેક્ટર નેમ આપ્યું છે. આજ ફિર જાને કી તમન્ના વહીદા રે. મારે વહીદાજીને મળીને એમ જ કેવું છે કે આજ ફિર જાને કી તમન્નામાં સાડી પહેરીને ઓલા ખંડેર ઉપર કઈ રીતે ઠેકડા માર્યા છે. કારણ કે આ મેરા પિયા ઘરાયા જે મારું નાટક હું લઈને આવવાનો છું કલકત્તા, એમાં હું બકાયદા વેણી, સાડી, ચૂડલો, આખી વીગ, આખા 16 શણગાર સજીને હું સાવિત્રીનું પાત્ર ભજવું છું. અને જ્યારે એ સાડીમાં મારે મુવમેન્ટ કરવાની આવે છે ત્યારે મને એમ થઈ ગયું કે ધન્ય છે બહેનોને કે સાડલામાં જે ગ્રેસફુલી જે સાડી કેરી કરી શકતા હોય બહેનોને તો હેડ્સ ઓફ, સલામ છે. તો એ સાડી પહેરીને વહીદા રહેમાને કઈ રીતે ઠેકડા માર્યા હતા. મનીષા કોટેચા કહે છે આજની જનરેશનની કોઈ હિરોઈન
પ્રોબ્લેમ જ એ છે, હું અને મારા પપ્પા છે ને ઓપોઝિટ જનરેશન્સમાં આવી ગયા છે. એમને આજનું બધું ગમે છે, મને એમનું બધું ગમે છે. આજની જનરેશનમાં વિદ્યા બાલન ઇઝ, શી ડઝ વેરી સિલેક્ટિવ ફિલ્મ્સ નાવ, બટ એ તો યાર અદ્ભુત. હી ઇઝ ધાસુ, હી એટ અ બચ્ચન ઇન અક્ષ. અરે હા, આર યુ અ ગુજરાતી? નીતા દોશી, યસ આઈ એમ અ ગુજરાતી. હું સંપૂર્ણપણે ગુજરાતી છું. 3 પેઢીથી મુંબઈ રહીએ છીએ અને મારું વતન જે છે એ સૌરાષ્ટ્ર. અરે એકવાર રસોઈ શો ઉપરનો જો પ્લીઝ, હમણાં તો એ કર્યો મેં. ધ લાઇન ઓફ કમ્યુનિકેશન યુ ક્રિએટ ઇઝ ઓસમ. થેન્ક્સ મનીષ પટેલ, થેન્ક યુ. અને ધીસ લાઇન ઓફ કમ્યુનિકેશન ઇઝ નોટ માઇન્ડ, ધીસ લાઇન ઓફ કમ્યુનિકેશન, આ જે સેતુ બન્યા છે, દેટ ઇઝ દેવેશભાઈ, ભાવેશભાઈ, અમિતભાઈ કોઓર્ડિનેટ કરેલ આ લાઈવ સેશન છે ગુજરાત ક્લબ. ઇટ ઇઝ ઓલ યુ ગાઈઝ. અમે તો આવી ગયા છીએ માત્ર. અમે બનાવેલી ડાલગોના તે બધો ભોપાળો થઈ ગયો. કુનાલભાઈ તમે છે ને વિચાર કરો યાર, જે યુટ્યુબ ટ્યુટોરિયલ ઉપર ઘણા લોકો છે ને બધા પેઇન્ટરો બની ગયા છે, બધા સિંગર્સ બની ગયા છે, બધા શેફ્સ બની ગયા છે, ઘણા બધાએ તો નિટિંગ બી ચાલુ કર્યું છે. એટલે ઘણી વાર તમે આમાં મોજું બનાવતા હોય ને પછી બાળોતિયું બની જાય એનું. બટ એ જે યુટ્યુબ પર દેખાડ્યું હોય દરેક વખતે એવું જ બને એવી કંઈ ગેરંટી ના હોય. એટલે એ ડાલગોના કોફીને એ ખાલી ત્યાં ડુંગર દૂરથી રળિયામણા હોય, તમે બનાવવા કંઈક જાઓ અને થઈ કંઈક જાય. વેલ સેડ. ધીસ મોમેન્ટ, ધીસ મેડ માય મોમેન્ટ. એ ડાલગોના તમે જુઓ યાર, ડાલગોના કોફી તમે જોવા માટે ઉત્સાહી છે ઓજસભાઈ. પૂનમ જાન, યસ ફાલ્ગુની મહેતા છે. આઈ ઓલવેઝ એન્જોય લાઈવ સેશન્સ. વી આર ઓલ એન્જોયિંગ ટુડેઝ ઇવનિંગ. થેન્ક યુ. હા, સો એઝ આઈ વોઝ સેઇંગ કે ઘણા બધા લોકો છે ને ત્યાં ગરબા, તમે લોકો ગુજરાત ક્લબ ઓફ કલકત્તા તો ઓલવેઝ ક્લાસ એક્ટર્સ, ક્લાસ પરફોર્મર્સ, ક્લાસી સિંગર્સને જ બોલાવે છે, બિકોઝ યુ ઓલ હેવ મેન્ટેન્ડ ફોર ધ પાસ્ટ, if આઈ એમ નોટ મિસ્ટેકન, this is an anniversary year for all of us. So wishing you a great success for the organization and many more to come. But Gujarat Club of Kolkata has always, not just an anniversary, always called only class performers. અને એ ક્લાસી પરફોર્મર્સ જે આવતા હતા, એ ક્લાસી પરફોર્મર્સ જે આવે છે એ લોકો ભૂલ ન કરે. પણ ક્યાંક તમે જાઓ અને કોઈક ગુજરાતી ગરબામાં, કોઈક ગુજરાતી રાસ ગરબામાં તમે જુઓ તો ખોટા ગરબા ગાય. અને ખોટા ગરબા જ્યારે ગાય છે ને ત્યારે તમારે લોકોએ જઈ અને સીધી એક ફાટ દઈને ગુલાબો વળગાડી દેવાનો. એઝ અ ટ્રુ ગુજરાતી તમને એ વિઝા આપ્યો છે, તમને એ વિઝા આપેલ છે. યસ અમિતભાઈ, થેન્ક યુ. 90th યર મને ખ્યાલ છે. ઇટ ઇઝ એન એનિવર્સરી યર ફોર અસ. સો ગ્રેટ કોંગ્રેચ્યુલેશન્સ. અને ટ્રસ્ટ મી, 90 years ફોર એન ઓર્ગેનાઇઝેશન. સી ઓર્ગેનાઇઝેશન, અરે બિલ્ડિંગની સોસાયટીઓ 10 વર્ષ નથી ટકતી યાર. તો આટલું મોટું ઓર્ગેનાઇઝેશન, અને તમે લોકો ખાસ કરીને જે સામાજિક કાર્યો કરો છો, કલા પ્રવૃત્તિ તો તમારી સાઈડની વસ્તુ છે. મેઇન થિંગ ઇઝ દેટ યુ ઓલ ડુ સો મચ ગુડ વર્ક ઇન ધ સોસાયટી. એન્ડ એઝ અ પરફોર્મર, એઝ એન એક્ટર, એઝ એન આર્ટિસ્ટ, આઈ સલ્યુટ ઓલ ઓફ યુ એન્ડ યોર એફર્ટ્સ. કોઈ ગુજરાતી ડ્રામાનો પ્લાન છે? ગુજરાતી ડ્રામા મેં તમને કહ્યું ને, મેરા પિયા ઘર આયા, એમાં એક જણ છે જે અમારા હસબન્ડ છે, અને એની 2 પત્નીઓ છે. એક દેશી પત્ની સાવિત્રી જે હું, અને એક જે છે એ જેનિફર છે, એ જે પરદેશથી લઈને આવેલા. અને એ બંને ભૂત હોય છે એના ઘરમાં. એટલે એના 2 ફ્રેન્ડ્સમાં એની બંને પત્નીઓનું ભૂત આવી જાય છે. એટલે બિચારો એટલો ફસાયો છે કે એનામાં એના ફ્રેન્ડને જોવાનો કે એની જે ભૂત જે ચુડેલ એમાં પ્રવેશી છે એને જોવાની. અને પછી એ હવેલીમાંથી કઈ રીતે લોકો બહાર નીકળે છે. ઇટ ઇઝ અ મરાઠી ડ્રામા વિચ હેઝ બીન એડેપ્ટેડ ઇન ટુ અ ગુજરાતી. મરાઠી ડ્રામા બી આ જ ટાઇટલથી હતું, મેરા પિયા ઘર આયા. મરાઠી ઓ મેરા પિયા ઘર આયા હતું, ગુજરાતીમાં ઇટ ઇઝ મેરા પિયા ઘર આયા. તો ઇટ ઇઝ અ હિલેરિયસ પ્લે. બહુ જ મજા આવે છે કરવાની બી, અને લોકોને બી બહુ મજા પડે છે. થેન્ક યુ સો મચ. એન્જોયડ યોર સિરિયલ વિથ બિંદુ. થેન્ક યુ. રિયલી એન્જોયડ ધ ઉનો વિડીયો. થેન્ક યુ. પરેશ દફતરી, યસ. કુડોસ આર જીસીસી ટીમ, દેવેશભાઈ, અમિત, each and everyone make. યસ એબ્સોલ્યુટલી. ખાસ કરીને આમાં અને લોકડાઉનમાં બીજી એક, થેન્ક યુ ગુજરાત ક્લબ ફોર ઓર્ગેનાઇઝિંગ ધીસ ઇવેન્ટ એન્ડ સ્પેશિયલ થેન્ક્સ ટુ એન્ટાયર ટીમ. યસ. રાગડા તાણે હોપલેસ. અને નહીં મનીષભાઈ, તમે હું કહું રાગડા, સાચે ભાઈ, લેડીઝ સ્પેશિયલમાં તમારું કામ ખૂબ જ સરસ. ભારતી ઠાક, થેન્ક યુ. ડીડ યુ ડુ એની? નો, આઈ હેવ નોટ ડન એની એક્ટિંગ વર્કશોપ. ભાવના હિવાણી, આઈ થિંક ધીસ ઇઝ ધ બેસ્ટ વિશેસ એન્ડ બ્લેસિંગ્સ ઓફ માય એલ્ડર્સ, ઓફ માય વેલ વિશર્સ એન્ડ ગોડ ઓલ માઇટી. પ્રસંગ ને અનુરૂપ તમારો ડ્રેસ કોડ અને વાર્તાલાપ હંમેશા યાદ રહેશે. અરે હજી ઘણા પ્રસંગ કહેવાના બાકી છે, કહું છું. આર ગાઈઝ આર પેશનેટ એન્ડ દે આર ડુઇંગ ગ્રેટ. યસ. સર, આજ સુધી ગરિમા જાળવી રાખી છે તો એ અતુલ પુરોહિત દાદા કે છે. હા યસ, અતુલ પુરોહિત દાદા તો ખરા જ. એ ગરિમા બહુ જાળવી જરૂરી છે.
બેસ્ટ બર્થડે ગિફ્ટ ફોર મી બાય ધ ગુજરાત ક્લબ. થેન્ક યુ જીસીસી ટીમ. અરે ભાવેશભાઈ, તમને જન્મદિવસ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ. અહીંયા જેટલા છે બધા વતી હું તમને વિશ કરું છું. Happy to share that we have just now crossed 5,000 members on our Facebook page. Congratulations. Yes, that is amazing. ગરબા શફલ 3 ક્યારે આવશે? ગરબા શફલ 3 સૌથી પહેલા તો મને આ પ્રશ્ન ગમ્યો, કારણ કે ગરબા શફલ 2 છે એ તમને ખ્યાલ છે, મને આનંદ આવ્યો. ગરબા શફલ 3 આવશે, એનું બંધારણ થઈ ગયું છે, હવે એને રિલીઝ કરવાનું બાકી છે. કુર્તા ઇઝ બેંગોલી, કાંથા વર્ક સો એપ્ટ ફોર ટુડે. યસ, કલ્પા દોશી, ધીસ ઇઝ ફ્રોમ બેંગોલ. ઇન ફેક્ટ માય લવિંગ મધર ગોટ ધીસ કોલકાતા. ત્યાં જે હવે અને મને એની બહુ ચીડ ચડે છે. જે રાગડા તાણતા હોય એ તો ઠીક છે, ચલો સૂર લય તાલ એમાં જો ભાન ન પડતી હોય, પણ ખોટા ગરબા કઈ રીતે ગવાય યાર? એ મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે. હજી હમણાં તો આગલી લાઈનમાં તો કીધું મારે ટોડલે બેઠો છે, તો શું કરવા પૂછે ક્યાં બોલે? એ કાઠિયાવાડી શબ્દ છે. મારે ટોડલે બેઠો રે મોર કાં બોલે. કાં બોલે છે, કાં એટલે શું કામ બોલે એમ છે. હવે તમે એ જ રીતે બીજું છે, હો રાજ રે વાવડી ના પાણ. આ તમને યાદ જ હશે, દેશ રે જોયા દાદા પરદેશ રે જોયા, નેશનલ એવોર્ડ વિનિંગ ફિલ્મ. અને પાણી ભરવા જાય છે કે હો રાજ રે વાવડી ના પાણી ભરવા ગયા તા, મન કેડ કાંટો વાગ્યો. મેં કીધું કેડ કાંટો કઈ રીતે વાગ્યો? કઈ રીતે વાંકી વળીને કઈ જાતનું પાણી ભરતી હતી તે કેડમાં કાંટો ગરી ગયો? હે, કેડ કાંટો કઈ રીતે વાગે? કેર કાંટો વાગે. કેર કાંટો વાગી શકે કારણ કે કેરનો છોડ હોય એટલે આ કોઈ જોતું જ નથી. અને હમણાં તો ઓલું તો હદ વગરનું છે. આ તો ખાસ છે, તમે આ માર્ક પણ કરજો. જેટલા લોકો અત્યારે જોઈ રહ્યા છે બધાને ગુજરાતી હોવાના લીધે ગુજરાતી વસ્તુ શેર કરું છું. અને તમે આ સાંભળ્યું જ હશે, યુ વિલ બી લાઈક યસ ઓજસભાઈ યુ આર રાઈટ, કે હાલાજી તારા હાથ વખાણું ને પછી તારા પગલા વખાણું. હાથ વખાણું ને પછી પગ વખાણું. મેડિકલ ચેકઅપનો ગરબો છે? હે, કસરત પીટી કરાવવાનો ગરબો છે? બુદ્ધિ વગરના હો કે અરે આ તો શૌર્ય રસનો ગરબો છે. કે હાલાજી તારા હાથ વખાણું ને પટી તારા પગલા વખાણું. પટી નામની ઘોડી હતી અને હાલાજી જ્યારે હાલાર વિસ્તાર રાવળ જામનગરની વિરુદ્ધ જ્યારે મુગલ સેના જ્યારે સૌરાષ્ટ્રની બધી સેનાઓ એમના વિરુદ્ધ ગઈ હતી અને 140 તોપો સામે આવીને ઊભી હતી અને જામનગર ખલાસ થઈ જવાનું હતું. અને રાવળ જામે જ્યારે હાકલ કરેલી ત્યારે હાલાજી જે મેરામણજી છે, મેરામણજી ઘોડી લઈને નીકળી ગયા હતા. અને એ વર્ષે ટીનેજર ઉંમર, 18 વર્ષની ઉંમર, ટીનેજર તરીકે ઘોડી લઈને નીકળી ગયા હતા. અને એક નહીં 100 તોપોની માલિપા એ લોકોએ એમણે આ ખીલા ધરબી દીધેલા. અને ખીલા ધરબી દીધેલા એટલે એ તોપ નાકામ કરી નાખેલી. અને ત્યારે એ લોકોની સેનાને સામે થયું કે અમારે તો 2.5 લાખની ફોજ છે ને આ લોકોને ખાલી 1.5 લાખની ફોજ છે, આપણે 1 લાખ સેના દળ વધારે છે. તેમ છતાં એમણે આ એક છોકરાએ આવી અને આ 100 ખીલા ધરબી દીધેલા. અને છેલ્લી જે તોપ હતી એમાં ખીલો રહ્યો નહોતો એટલે આંગળી નાખીને આંગળી તોડી નાખેલી અને એ તોપ નાકામ કરી નાખેલી. ધેટ ઇઝ ધ પાવર ઓફ ગુજરાતી લિટરેચર, ગુજરાતી સાહિત્ય. કે હાલાજી તારા હાથ વખાણું અને પટી તારા પગલા વખાણું. પટી એટલે એ કયું વખાણ કરું તારા અને સવાર પહેલું સૂરજનું પહેલું પ્રભાતનું કિરણ ઉગે ન ઉગે એ પહેલાં પહોંચવાનું હતું. અને ત્યારે એ પટીને કહે છે કે પટી આજે પેગડામાંથી પગ છાંડતી નહીં, આજે પહોંચાડી દેજે, કારણ કે આખા અમારી આન બાન ને શાન આજે તારા પેગડામાં છે. અને એ નીકળી જાય છે પટી ઘોડી. અને એ ઘોડીની વાત અને એમના એ ઘોડીને ઉપર જે બેસનાર હાલાજી છે એમની આ વાર્તા છે. તો આ ગરબાની ઝીણવટપૂર્વક માહિતી માટે આભાર. હા, એટલે ઝીણવટ એટલે મને ગરબા બહુ વાલા છે, મને ગરબા રાસ બહુ વાલો છે અને મને ગુજરાતી સાહિત્ય બહુ વાલું છે. એટલે એ લોકો ઘણીવાર ખોટો ગરબો ગાય ને તો મને બહુ અત્યંત ચીડ ચડે. પછી એક બીજો આ તો હમણાં શું છે, ઘણા બધા ગરબા રિલીઝ પણ થતા હોય છે. અને એક સિંગર છે એણે રિલીઝ કરતા, અને કેટલી સરસ એ વાર્તા છે કે મને રૂપ અને સ્ત્રી દાક્ષિણ્ય. કેટલું સુંદર ગીત છે જ્યારે એક પ્રેયસી પોતાના જે પ્રેમી છે એને કહે છે કે મને રૂપાની ઝાંઝરી ઘડાવ, હો વાલમ વર્ણાગી મને રૂપાની ઝાંઝરી ઘડાવ. મારા વાલમ વર્ણાગી આ ગરબો છે. હવે એમાં
ઘાઘરાની કોરમાં મોરલો ચિતરાવી દે, ઘાઘરાની કોરમાં મોરલો ચિતરાવી દે, હે મારા કમખામાં ભાત્યું પડાવ, હો વાલમ વર્ણાગી, મારા કમખામાં ભાત્યું પડાવ. આ જે કમખામાં ભાત્યું પડાવ એટલે જે ક્રીઝીસ, જે અલગ અલગ ભાત પડાવ એના જેવી વાત છે. આ અલગ પેટર્ન્સ પડાવ એ છે. તો એમાં કહી નાખ્યું કે મારા કમખામાં હાથ્યું પડાવ. કમખામાં હાથી નાખી દીધું. શું ઘણી વાર તો શું ગાતા હોય છે એ લોકોને ભાન નથી પડતી. મેં કીધું આજના જમાનામાં તો ખાલી ગૂગલ જ કરવાનું, તમારે ક્યાં મહેનત કરવાની છે, ખાલી ગૂગલ કરવાનું છે કે શું લિરિક્સ બરાબર છે કે નહીં એમ. વીર રસનો સ્વાદ અપાવ્યો. થેન્ક યુ. યસ, યોર સ્કેલ ઇઝ ટુ ગુડ. પરેશ દફતરી, વાહ. આઈ થિંક તમે મ્યુઝિકના જાણકાર છો એટલે સ્કેલ શબ્દ પ્રયોગ કર્યો તમે. બટ મને થેન્ક યુ વેરી મચ. મને મારી સ્કેલ જ નથી ખબર શું છે ઓલું જે ઘણી વાર કહેતા હોય ને કે એ બી માઇનર ને બધું શું જે કહેવાતું હોય છે, મને બહુ ખ્યાલ નથી. ભાવેશભાઈનો પ્રશ્ન છે, યુ આર સિંગલ બાય સ્ટેટસ નાવ, સો વેન વિલ યોર મેરિટલ સ્ટેટસ બી ચેન્જ ટુ મેરિડ એન્ડ વોટ ટાઈપ ઓફ લાઈફ પાર્ટનર આર યુ ડ્રીમિંગ ઓફ? જે કોણ બનેગા કરોડપતિમાં 5 કરોડનો સવાલ પૂછી લીધો છે તમે ભાવેશભાઈ. અત્યારે તો ખરેખર શાબુદ્દીનભાઈ કે છે ને એવી રીતે અક્ષર જ્ઞાન હું આપીશ, કારણ કે મારા જેવી આખી આ ધનોત નીકળી ગયેલી જે શેડ્યુલ હોય એ જો કોઈ સાંખી લે એવી કોઈ આવે તો ચાલે કે હે પેલી હિરોઈનના કમરમાં કેમ હાથ નાખીને ડાન્સ કરતા હતા, કેમ આજે રાતે 12 વાગ્યા આવતા, ક્યાં ગયા હતા, મહિનો બહાર હતા. આવું જો એ સમજી શકતી હોય કે મારી લાઈફ શું છે તો મને વાંધો જ નથી. એ પછી એ અમેરિકા, આફ્રિકા કે અમરેલી ક્યાંયની બી હોય મને વાંધો નથી. એટલે વેરી માઇન્યુટ ઓબ્ઝર્વેશન ઓફ આર લેંગ્વેજ. થેન્ક યુ. યસ, યુ આર અ ગુડ સિંગર. થેન્ક યુ. વેન ડીડ યુ ગેટ યોર ફર્સ્ટ બ્રેક? મનીષા કોટેચા. જેમ મેં પહેલાં કીધું, कुंदन शाह वॉज द पर्सन, द लेट कुंदन शाह, जिन्होंने मुझे ब्रेक दिया था अंडर डायरेक्शन. तो જે મારી મને જે બધી ખબર છે એ વસ્તુ ડિરેક્શનમાં મેઇન આખા મારા વાંકડિયાવાળા અત્યારે આખો કેશ કલાપ મારો છૂટો થઈ ગયો છે. મારી વેણીમાં 4 ફૂલ. હાઉ અબાઉટ ધીસ સોંગ? અરે એ તો મારો બહુ જ અતિ પ્રિય ગરબો છે. એ ગરબો તો નથી, લોકગીત છે. મારી વેણીમાં 4 ફૂલ. હવે વિચાર કરો, મારી વેણીમાં 4 ફૂલ. કોઈ દિવસ કે પેલું ફૂલ કે ભાઈ મોગરાનું ફૂલ, બીજું ફૂલ તો કે ભાઈ સૂર્યમુખી ફૂલ કીધું છે સાસુનું, તો સૂર્યમુખી ફૂલ કોઈ દિવસ, ઇગ્નોરન્સ ઇઝ બ્લિસ, જયંત સુમૈયા, રાઈટ. સૂર્યમુખી, મારી વેણીમાં 4 ફૂલ કે બીજું ફૂલ તો કે જાણે બીજું ફૂલ મારી સાસુન કે જાણે પેલું સૂર્યમુખી ફૂલ, દિવસ ઉગતાની સાથે ઉગીએ જાતું, દિવસ ભરે એ કાઢતું ધૂલ, મારી વેણીમાં 4 ફૂલ. હવે સૂર્યમુખીનું ફૂલ કોઈ દિવસ જોયું છે વેણીમાં? હોય કોઈ દિવસ? આવડું મોટું સૂર્યમુખીનું ફૂલ, અને એ તો કેવું ગંધાય, આખી થોડી અલગ સ્મેલ હોય એની, એ કોઈ દિવસ હાથામાં ના હોય. પણ આપણા અવિનાશ વ્યાસે એ ગીત લખ્યું અને એને સંગીતબદ્ધ કર્યું છે. તો અવિનાશ વ્યાસનો વારસો તો અદ્ભુત છે. એટલે ઘણીવાર ઘણા લોકો એમ કહે કે ના આ તો ફોકમાં હતું, ફોક મટીરિયલ છે. ફોક મટીરિયલ નથી, ત્યારે નહોતું, એટલે અવિનાશ વ્યાસે લખવા પડ્યા હતા કેટલાક ગરબાઓ. એટલે એ અવિનાશભાઈએ લખેલું છે કે મારી વેણીમાં 4 ફૂલ. અને એ ઇટ ઇઝ ફિગર ઓફ સ્પીચ કે ભાઈ કોઈ દિવસ કોઈ બૈરાને જોયા માથે આટલું મોટો આમ સૂર્યમુખી ફૂલ ટાંકીને જતા હોય? ના જોયે. એમાંથી તેલ કાઢવાનું હોય. ઓલ ઇન્ડિયન બેચલર એસોસિએશનના પ્રેસિડેન્ટ સલમાન ખાન અને વાઇસ પ્રેસિડેન્ટ ઓજસભાઈ. જો ભાઈ સલમાનને કરવા છે કે નહીં એ મને ખબર નથી, મારે કરવા જ છે. અમરેલી ઇઝ માય નેટિવ પ્લેસ. કવિ રમેશભાઈ પારેખ. અરે રપા રમેશ પારેખ, અમિતભાઈ સંઘવી. આજે જ રમેશ પારેખ હું વાંચી રહ્યો હતો, અને એ રમેશ પારેખ લખી શકે કે તને વરસાદ ભીંજવે મને ભીંજવે તું. વાહ. અને અમરેલી એટલે હા એ રામવાળાનું ગામ. ગાયકવાડોની ફોજને પાછળ ધકેલી દેનાર, એમની ફોજોને ગભરાવનાર એક એવો ટીનેજર બહારવટીઓ રામવાળોનું શહેર એટલે એ અમરેલી, એ વિસ્તાર. ટેલ અસ સમથિંગ અબાઉટ માય ચાઇલ્ડહુડ. ભાવેશ ડોડિયા. ઓકે, નાનપણમાં હું સખત તોફાની, અતિશય હું બેટમજી હતો, વ્યવસ્થિત. Our new young generation artists are far ahead as talent meets technology. Yes, Jayant Doshi. Yes, હવે ટેકનોલોજીના લીધે ઘણું આગળ વધી ગયું છે. Are you Mandaliya Raval? Yes, I am a Mandaliya Raval. What motivated you to do comedy? I don't think any was મારું જન્મસ્થાન જયેશ રૂપારેલી. Oh, क्या बात है. What motivated me? I think it was the knowledge that I could make people laugh.
at home, in school, in college. So that cognizance that I can make people laugh, then comedy came easily. Obviously, that is why challenging roles are more attracting to me. જે તમે ચાઇલ્ડહુડની વાત કરી કે નાનપણમાં હું તોફાન સખત તોફાની અને બહુ માર ખાધો છે મેં. હું ભલે આટલો ડાયો ડમરો લાગતો પણ હું બહુ સખત તોફાની હતો. અને મને જેમ રસલ પીટર્સે કીધું છે મારવા જ જોઈએ, બાળકોને ધીબેડવા જ જોઈએ, વ્યવસ્થિત એમના વાહા કાબરા કરો, કારણ કે અમારા બી થયેલા અને આ વારસાગત પદ્ધતિ ચાલવી જ જોઈએ જેથી કરીને એ લોકો સખણા રહે. અને એ આ નથી મારતા ને પછી જો અમેરિકાની હાલત શું થાય છે. એટલે એ કલ્પા દોશી કહે છે કોમેડી ઇઝ ધ હાર્ડેસ્ટ. યસ, કોમેડી ઇઝ હાર્ડ. જય ખંભલાઈમાં. કોમેડી ઇઝ હાર્ડ. વાય ઇઝ કોમેડી ડિફિકલ્ટ? બિકોઝ ફોર એક્ઝામ્પલ ઇફ હું તમને પ્રસંગ વર્ણવું કે માતાનું મૃત્યુ, માં જ્યારે મરી જતી હોય ત્યારે એ વસ્તુ વેદના બધાને સમકક્ષ છે કે બધા માટે એ માતૃદેવો ભવ, માતૃપ્રેમ હોય અને એને જવાનું દુઃખ બધાને સેમ હોય. પણ આજે હું એક વસ્તુ કરું અને તમને કોકને હસવું આવે, કોકને હસવું ના બી આવે. હમણાં મેં ઓલા પોદળાની આખી વાત કરી કે હું કેવો પોદળામાં આખો નાહી ગયેલો, તો એ વાતમાં કોક લોકોને મજા આવી, કોક લોકોને ન મજા આવી. મેં પછી ઓલી કોરોનાના કોવિડિયટ્સ વાળી વાત કરી તો કોક લોકોને એમાં મજા આવી. સો ટુ ફાઇન્ડ સમથિંગ that can make the most people laugh together is the key. What is the best movement in your life? Best movement તો કેટલી બધી, મારી દરેક ક્ષણ. જયંત સોમૈયા સરનું નામ સમજાણો. What is the best moment? But all my moments are fun. I take life as a celebration. It is a great thing to live by and great mindset to keep. એટલે I don't have one moment that is great. Like I do remember કે મારી યુનિવર્સિટી, અમેરિકન યુનિવર્સિટીમાં 40,000 સ્ટુડન્ટ્સમાં જ્યારે મને સર્વપ્રથમ સર્વશ્રેષ્ઠ વિદ્યાર્થીનો અવોર્ડ મળ્યો હતો, the highest award that is there in the university, તો એ મળ્યો ત્યારે યસ બહુ આનંદ થયેલો. પણ એટલો જ આનંદ મને ત્યારે થયેલો જ્યારે હું ભારત પાછો આવ્યો અને મારા મા બાપને પહેલી વાર મળ્યો. That was equally a great moment for me. એક શ્રદ્ધાને માટે ભરમ કેટલા, એક ઈશ્વરને માટે ધર્મ કેટલા. વાહ વાહ. મને મરીઝ સાહેબ બી એટલા જ ગમે છે. બટ એઝ આઈ વોઝ સેઇંગ કે નાનપણની જે સાહેબે વાત પૂછી હતી તો નાનપણમાં એકવાર છે ને હું તો અમારા ઘરમાં કેવું છે કે અમારું ઘર આમ 4 રૂમ્સ અને 4 રૂમ્સની વચ્ચે આમ એક મોટો પેસેજ છે. અને સો સ્ટાર્ટ વિઝ્યુઅલાઇઝિંગ, કદાચ મારી સાથે તમે કરો તો તમને મજા આવશે. સો એ વિચ યુનિવર્સિટી ઇન ધ યુએસ? USF, યુનિવર્સિટી ઓફ સાઉથ ફ્લોરિડા. અને એ વચ્ચેનો જે પેસેજ છે એ પેસેજમાં હું તોફાન કરી અને હું ગોળ ફરી જતો. અને હું પાછો એમ હોશિયાર, મમ્મી અને પપ્પા બેઉ સાથે હોય ત્યારે તોફાન નહીં કરો, નહીં તો પછી બે પેસેજમાં બે બાજુથી એક જગ્યાએ આવીને મને પકડી લે તો આપણો પછી થપ્પોએ થઈ જાય ને પછી મેથી પાક બી મળે. એટલે એ હું નહોતો કરતો. એટલે હું શું કરતો હતો કે એક ઘરમાં કોઈ એક પેરેન્ટ હોય ને ત્યારે હેરાન કરવાના, ત્યારે તોફાન કરવાના. એટલે પછી હું આમ એક બાજુથી ફરી જાઉં, પછી ગોળ 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 ફરું. એ લોકો કેટલા 2 રાઉન્ડ 3 રાઉન્ડ મારે, એનાથી પછી મૂકી દે એ લોકો. એટલે એકવાર મેં મમ્મીને સખત હેરાન પરેશાન કરી નાખેલી. અને પછી ધમાલ મસ્તી કરતો હતો, પછી એ બિચારી જતી રહી કિચનમાં કે અરે યાર આ ક્યાં આવો થયો છે. એટલે પછી મેં એક ભૂલ કરી નાખી. મેં દુશ્મન સામે પીઠ કરીને પછી હું દિવાલ તરફ રમવા લાગ્યો. અને પછી ત્યાં સોરી કંઈક એક ફોન આવી ગયેલો છે. હું દુશ્મન તરફ પીઠ કરી અને આમ બેસી ગયો ભીંત તરફ. અને પછી હું મારા ટોયઝ સાથે રમવા લાગેલો. અને ત્યાં એક બહુ જ ફ્રેજાઇલ, એક બહુ જ નબળો હાથ આવી અને મારા આ હાથને પકડી લીધો. મેં પાછળ ફરીને જોયું તો એ મારા બા, એટલે કે મારા દાદી, માય પેટર્નલ ગ્રાન્ડમધર. એમણે એક હાથથી મારો હાથ પકડ્યો અને બીજા હાથમાં એમની પાસે કપડાં સૂકવવાની લાકડી હતી. અને પછી જે મારા પર વીતી છે, બર્નોલ લગાવવી પડી હતી મારે, બર્નોલ. એટલો મને ધીબેડ્યો છે એકવાર. એટલે નાનપણમાં તો, અને પ્લસ નાનપણમાં શું હતું પાછું, સ્કૂલમાંથી કોઈ આવે નહીં કમ્પ્લેન, કારણ કે સ્કૂલમાં ફર્સ્ટ રેન્ક, સેકન્ડ રેન્ક, બહુ એનાથી નીચે નહીં. એટલે એ ઓલવેઝ આપણને એવું હોય કે યાર ના, એમાંથી તો સ્કૂલથી કમ્પ્લેન ના જોયું. એટલે સ્કૂલની કોઈ કમ્પ્લેન કોઈ દિવસ આવતી નહીં. એટલે ઘરે કોઈ બીજો કારણ બી ન હોય કે મને કે ભાઈ આ નહીં તો બોલાવે ને કે ભાઈ અરે દેખો એ તુમારા ટાબરિયા હે, કુછ પડતા નહીં, એવું તો કંઈ હતું જ નહીં પ્રોબ્લેમ. આઈ ગોટ ગોટ મિલ્ક ઇન અમરેલી એઝ આઈ હેડ બીન ધેર ફોર અટેન્ડિંગ અ મેરેજ. અરે વાહ, બકરીનું દૂધ તો ગાંધી બાપુ બી પીતા. સર આઈ લાઈક ટુ હિયર ઇન યોર વોઇસ જનનીની જોડ. અરે જનનીની જોડ સખી નહીં જડે રે. મારા મમ્મીને કહેતા નહીં, ગઈ આવતીકાલે મેં
એના માટે ગાયું છે જનનીની જોડ. એની 2 લાઈન ગાઈ દઉં છું, જે આખા એ જનનીની જોડ સખી નહીં મળે એમાંથી સૌથી પ્રિય જે મને લાઈન છે એ હું તમને ગાઈ દઉં છું. યસ, ઇટ્સ રમેશ પારેશ બુક. યસ. અને અત્યારે આ લાઈવ છે ને આખો, એમાં કોમેડી, ગીત, સાહિત્ય, સંગીત, ગુજરાત બધું ભેગું થઈ ગયું છે. એટલે ચલાવી લેજો તમે. બધા લોકડાઉનમાં કંઈક ને કંઈક કરે છે. વોટ આર યુ ડુઈંગ ટુ કીપ યોર સેલ્ફ બિઝી એન્ડ આઉટ ઓફ બોર્ડમ? વેરી ગુડ ક્વેશ્ચન. Your best friends and share one instance which you would like to share. Yeah, today is Narad Jayanti. I think first stand-up comedian of that time. Yes, I think Naradji stand-up comedian કહી શકાય. મને ઘણી મસ્તીઓ કરી. જનનીની જોડ સખી, એમાંથી કે માના પ્રેમનો જે ફ્લો છે એ નેચર કરતાં બી વધારે છે. કઈ રીતે? એવા ગંગાના નીર તો વધે ઘટે રે લોલ. ગંગાના નીર જે છે, ગંગાનું વેણ છે, ઊંચું નીચું થઈ શકે. એવા ગંગાના નીર તો વધે ઘટે રે લોલ. એક સરખો માના પ્રેમનો પ્રવાહ, જનનીની જોડ સખી નહીં મળે રે લોલ. જનનીની જોડ સખી નહીં મળે રે લોલ. ઓકે, મયુર વ્યાસ કહી રહ્યા છે સે અબાઉટ દોડ પકડ. દોડ પકડ ફિલ્મ જે છે એ ફિલ્મ અમે લખી હતી અને એમાં એક્ટિંગ કરી હતી. એ ફિલ્મ હજી આવવાને વાર છે. એ ફિલ્મ બરાબર સમયે રિલીઝ કરવામાં આવશે, કારણ કે અત્યારે તો ઓબ્વિયસલી નોબડી ઇઝ રિલીઝિંગ એની ફિલ્મ્સ. તો એ દોડ પકડ જે ફિલ્મ છે અમે બધા, ઇટ્સ અ થ્રિલર, મજા આવશે. 4 મિત્રો જે છે એ 5 મિત્રો, અને એ 5 મિત્રોની વાર્તા. ઇટ્સ અ બાત એક રાત કી, એમ એક નાઇટમાં અમે બધા બહાર નીકળી જઈએ છીએ ને આમ કહીએ ને કે એક સાંધીને 13 તૂટે છે એવું છે. ઉલમાંથી ચૂલમાં પડ્યા જ કરીએ છીએ ફિલ્મમાં. તમને એમ થાય કે યાર માંડામાંથી બહાર આવ્યા હતા, માંડ પાછા ફસાઈ ગયા. કેટલાય રખડતા ભટકતા શબ્દોને એક લાઇનમાં પ્લાનિંગથી ગોઠવનાર તમે એન્જિનિયર છો. અરે થેન્ક યુ મનીષભાઈ ઝવેરી. ઓકે, મને પ્રશ્ન પૂછવામાં આવેલો લોકડાઉન, મિતિકા કક્કડ રૂપાણીએ પ્રશ્ન પૂછ્યો છે કે બધા લોકડાઉનમાં કંઈ ને કંઈ કરી રહ્યા છે. સો વોટ આર યુ ડુઈંગ ટુ કીપ યોર સેલ્ફ બિઝી એન્ડ આઉટ ઓફ બોર્ડમ? આઈ થિંક ઇટ ઇઝ ઓલ અબાઉટ પર્સ્પેક્ટિવ. તમે પર્સ્પેક્ટિવ કેળવો ને કે ભાઈ હું પહેલાં બહાર બિઝી રહેતો તો હવે હું ઘરની અંદર બિઝી રહું છું, એટલે એમાં કંઈ જ તમે કંઈ ફેર ના પડે યુઝ્યુઅલી. So if you just change your perspective on life, then you can be fine wherever you are. Very few people here know that you have been a professor to education and entertainment are 2 different fields and you excel in both. Do share your experiences about the transformation from one to another. The transformation, no, I've always been a part of both simultaneously. તમારું ગુજ્જુ બર્ડ ઉપરનું સ્ટેન્ડઅપ કોમેડી વોઝ ટુ ગુડ. હા યાર, એ સ્ટેન્ડઅપની એ મારો બળાપો હતો. કબૂતર, આઈ હેટ કબૂતર. હેરાન વાહિયાત પક્ષી. Had you faced any struggle phase in your career? Tell us something how you coped up with that phase. Struggle સતત. ઇલેશ ભીમજીયાણી પૂછી રહ્યા છે. સ્ટ્રગલ તો સતત છે અને રહેવી જ જોઈએ. સ્ટ્રગલ ના કરો તો, સંઘર્ષ ન હોય તો સફળતા, સંઘર્ષ વગરની સફળતા જેટલી જલ્દી આવે એટલી જલ્દી જતી પણ રહે છે. એટલે એ સંઘર્ષ તો રહેવો જ જોઈએ. અને ઘણા ચપ્પલો ઘસ્યા છે, ઘણું રિજેક્શન, ઘણું આ તે. ત્યારબાદ અને તમને એમાં એક વિનમ્રતા બી આવતી જાય, તમને એ કેળવાતી જાય. ઇફ યુ આર angry, how you control yourself? If I am angry, what do I control? I don't control myself. હું આખું કહી જ દઉં એ લોકોને જે કહેવાનું હોય કે ખોટા ગરબા નહીં ગાઓ. બટ જે હું વાત કરતો હતો કે બોર્ડમ, એન્ઝાયટી, સ્ટ્રેસ, ફિયર, શું કરશું, લોકડાઉન ક્યારે ખુલશે, એ ટેન્શનવાળી વાતો, એના ઉપર તમે વધારે ફોકસ કરશો. કોરોના વાયરસ કરતાં પણ વધારે ચેપી કોઈ રોગ છે ને આ દુનિયામાં, આ હું જાહેર કહું છું તમને, ધ લેજેન્ડરી ઓજસ રાવલ તમને સ્ટેટમેન્ટ આપી રહ્યા છે. કોરોના વાયરસ કરતાં પણ વધારે ચેપી વસ્તુ જો કોઈ હોય તો એ છે પેનિક, ઉત્પાત, ગભરાટ, ઉચાટ. પેનિક નહીં કરવાનું. પેનિક કરશો તો તમે પેનિક થાવ, તમે કોઈ બીજાને પેનિક આપો, એ ત્રીજાને પેનિક આપશે. એમ કરતાં કરતાં જલ્દીથી આખા જેટલા બધા છે બધા માસ હિસ્ટેરિયામાં સરી પડીશું, બરાબર? અને અમદાવાદની હાલત જુઓ તમે અત્યારે. પેનિક બાઇંગ, કર્ફ્યુ સિચ્યુએશન, પેરામિલિટરી ફોર્સીસ, આ હાલત થઈ જાય પેનિક કરો તો. પેનિક નહીં કરવાનું, સૌથી પહેલી વસ્તુ. પેનિક કરીએ એટલે, અને ઘણીવાર શું છે, પેનિકના લીધે ખોટી વસ્તુ આપણે કરવા લાગતા હોઈએ છીએ. હવે અત્યારે આ પેનિકની સિચ્યુએશનમાં તમે જુઓ, હું રોજ લાઈવ જાઉં છું. આઈ ગો લાઈવ એવરી ડે થ્રુ માય ઇન્સ્ટાગ્રામ હેન્ડલ વિચ ઇઝ @OJS Raval. જેટલા જો નથી ફોલો કરતા તો ફોલો કરી દેજો. અને ફેસબુક પર બી ઇટ્સ OJS Raval, RAWAL. હવે એ પેનિક
જો તમે કરો ને તો શું પરેશ રાવલ સાથે કોઈ પ્રસંગ ના, પરેશભાઈને ખાલી હું એકવાર મળ્યો છું, એટલે 1-2 વાર મળ્યો છું, બટ ખાલી હાય હલોનો, અને ઓળખતા હતા કે હા ઓજસ રાવલ, એટલું, એનાથી વિશેષ બીજું કંઈ નહીં. જ્યારે પેનિક આપણે ન થઈએ તો એ સારી વસ્તુ છે, નહીં તો પેનિક થઈને બધા અત્યારે હોસ્પિટલોમાં અને ક્લિનિકમાં પહોંચી ગયા છે, મને કોરોના છે, મને કોરોના છે. અમારી બાજુવાળા કોકિલા માસી છે, તો કોકિલાબેન, આ ખરો પ્રસંગ, કોકિલાબેન આ બાજુની એ વિંગમાં રહે છે, તો કોકિલાબેન પહોંચી ગયા હતા કે અરે ડૉક્ટર ઓય માડી મરી ગઈ, મને કોરોના થઈ ગયો છે, આ તેમ. તો ડૉક્ટર કે ના માડી, તમને નથી કોરોના, માજી તમને મણકો ખસી ગયાની જે બીમારી, જે પ્રોબ્લેમ છે એ જ છે, એને કોરોનાને કંઈ લેવા દેવા નથી. અને ઘણી વાર આપણને એવું થઈ જાય, મારા કઝિનને સવારે સહેજ આમ નાક રની નોઝ થઈ ગયું, શરદી જેવું થઈ ગયું, મને કે હાય કોરોના થઈ ગયું છે. મેં કીધું ના, તું 15ની જગ્યાએ 25 મિનિટના આવ્યો છો આજે, એટલે થોડુંક રની નોઝ છે, બીજું કશું નથી, થઈ જશે. એટલે બધા પહોંચી જાય છે અને પછી ઓવરડોઝ થઈ જાય છે, ઓવરલોડ થઈ જાય છે સિસ્ટમ. ત્યાં એ લોકો પાસે રિસોર્સિસ નથી, માસ્ક નથી, વેન્ટિલેટર્સ નથી, તો ક્યાંથી મદદ કરે બધાની રીતે? આવા બધા હેન્ડી મળે તો પછી. અને રૂમર્સ તો એવી ફરે છે, તમે વિચાર કરો. ટ્રમ્પે નહોતું કીધું ઇન્જેક્ટ યોર સેલ્ફ વિથ બ્લીચ? અરે મરી જાય કોઈ, ઇન્જેક્ટ યોર સેલ્ફ વિથ બ્લીચ ના કરવાનું હોય. બીજી રૂમર મેં આ તો સાંભળેલી છે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના પેજ પર છે, કે મસ્કીટો બાઇટથી કોરોના વાયરસ ફેલાય. એટલે આ મસ્કીટો આખો મચ્છર સમાજે બળવો પોકાર્યો હશે કે ના, અમારે તો ડેન્ગ્યુ અને મલેરિયા છે, અમારે કોઈ લેવા દેવા જ નથી કોરોના વાયરસ સાથે. પછી બીજું, ક્લોરીન અને એલ્કોહોલથી નાવ તો કોરોના વાયરસ મરી જાય. ક્લોરીનથી નાહશો તો કપડાં બગડશે, ઘરવાળી ધોઈ મારશે. આલ્કોહોલથી નાહો તો આટલો પૈસાનો બગાડ તો ભગવાન જાણે શું કામ કરો છો. અને નાહવાથી કંઈ નહીં થાય, કોરોના વાયરસ અંદર હોય, અહીંયા બહાર ના પડ્યું હોય કે ચોંટીને અહીંયાથી નથી અંદર ઉતરતું હોય. પછી ત્રીજું, આ મેં સાંભળેલું, આ તો ખાસ તમે બી કરતા હો ને, અને ઇફ યુ એકચ્યુઅલી કન્ફેસ ધેટ યુ હેવ ડન ધીસ, ધેન પ્લીઝ સ્ટોપ ડુઈંગ ઇટ, કે સ્ટોપ અધર પીપલ ફ્રોમ ડુઈંગ ઇટ. કે એન્ટીબાયોટિક્સથી કોરોના મટી જાય છે. લંડનમાં માજીઓ પેરાસિટામોલ હાજમોલા ફાંકે એવી રીતે ફાંકે છે. મુંબઈમાં ક્લિનિક્સ, જે આપણે મેડિકલ સ્ટોર્સ છે, મેડિકલ સ્ટોર્સમાં પેન કિલર્સ ખાલી થઈ ગઈ છે, લોકો જીરા ગોળીની જેમ ફાંકી રહ્યા છે. એટલે એ એન્ટીબાયોટિક છે, એ બેક્ટેરિયા પર કામ કરે, આ વાયરસ છે, એને વેક્સિન જોઈએ, એ સમજતા નથી. પણ મહેરબાની કરીને રૂમર્સ ના ફોલો કરતા, અને રૂમર્સ ફેલાવતા બી નહીં. ઓ જો મારા ફોનને કોરોના થઈ ગયો. સોરી. યસ, એબ્સોલ્યુટલી રાઈટ, કમ્પ્લીટલી એગ્રી વિથ યોર વ્યૂ, થેન્ક યુ. ઘણી વાર એક મિનિટ, પ્લીઝ ડ્રિંક અ ગ્લાસ ઓફ વોટર એઝ યુ આર કન્ટિન્યુઅસલી ટોકિંગ વિથ અસ ફ્રોમ ધ પાસ્ટ 1 hour. થેન્ક યુ કુનાલ સંઘવીજી, થેન્ક યુ. હું પી લઈશ. જ્યારે હવે આ શું છે, હવે હું મને લાગી, તું મને લાગી, હું એના જેવું થઈ ગયું છે હવે. My daughter Swara of 11 years was constantly saying I have seen this person somewhere in Comedy Factory, and now she realized where she's showing me Gujju Uno ke jo mama Ojas bhai dekhadu. Please sing your favorite song. Yes, ચોક્કસ guys. You are great but down to earth, clean and soft by heart. Thank you so much for the love. Thank you a lot Ojas bhai. God bless you. ભગવાન તમારી બધી જ મનોકામના પૂર્ણ કરે, અને તમે જેવી ઈચ્છો છો એવી લાઈફ પાર્ટનર તમને મળી જાય. કોણ છે? થેન્ક યુ પ્રશાંતભાઈ કાપડિયા. once again thank you a lot for singing song જનનીની જોડ. અરે thank you sir. True what you are telling, actually rumors scared us. Yes. તો શું આલ્કોહોલ બોડીની અંદર લેવાનું? ભાવેશ ડોટી કે આલ્કોહોલ બોડીની અંદર લે, આલ્કોહોલ પીવાથી પણ નહીં મરે. સો staying healthy, washing your hands, washing your face, not touching your face when you go outside or come back from outside, આ બધી વસ્તુઓથી સાચવો છે. આ અઘરું લાયા તમે. આલ્કોહોલ પીવા અંદર નાખું તો ચાલે. પેરાસિટામોલ મંડ્યા છે ખાવા, લોકોને ખબર નથી, ખાલી બેક્ટેરિયાથી બચા. Best is stay at home. Yes, made for each other. Gujarat Club and Ojas Rawal. Mayur Vyas, thank you so much. Yes, Gujarat Club has a very special place in my heart, and that's why I'm doing this. તમે એક કોમિક બુક લખો તો એમાં તમે કયા પાત્રો રાખો? અરે બાપરે, ઘણા બધા પાત્રો રાખી યાર. પેનિક કરતા કરતા લોકો ક્યાં સુધી દારૂની લાઈનમાં સવારથી ઊભા રહેતા, સોશિયલ ડિસ્ટન્સ ભૂલીને દારૂ ક્યારે મળશે ટેન્શનમાં. અને અમારા અહીંયા જોવા નીકળ્યા કેટલા લોકો નીકળ્યા છે. તમે વિચાર કરો, અહીંયા મુંબઈમાં તો 3 કિલોમીટર લાંબી લાઈનો, બરાબર. અને અહીંયા તો ચલો મુંબઈમાં ઓલા કુંડાળા કરી દીધેલા, જેમાં આ લોકો ઊભા રહેતા હતા. ધ્વનિ તો ન કીધું કે કુંડાળામાં 3 જણ પગ મૂકીને ઊભા હતા, કે ના ભાઈ હું કુંડાળામાં ઊભો છું, એક પગ અંદર મૂકીને. તો એમ એ કુંડાળાની લાઈનો લાગી હતી. કુંડાળામાં એ લોકો તરત જ એટલી 3 કિલોમીટર લાંબી લાઈન. એટલે મને એમ લાગ્યું કે આ લાઈન સીધું જ્યાંથી દારૂ
ડિસ્ટ્રીબ્યુટ થાય છે એ ડિસ્ટ્રીબ્યુશન ઓફિસથી લઈ રિટેલ ઓફિસથી લઈને ડિસ્ટ્રીબ્યુશન ઓફિસ સુધી લાંબી લાઈનો હતી. મેં કીધું તમારે જવાની જરૂર જ નથી. ઓલું સાથી હાથ બઢાના એક અકેલા થક જાય, એમાં તમે એક એક હાથે બોટલ આપો તો સપ્લાય ચેન મેનેજમેન્ટ કરો તો એ જલ્દી પહોંચશે. એવું મને થઈ ગયેલું. અને આપણે ત્યાં ઓલું છે ને કે આ લાઈનો જોવા માટે બધા ઘણા નીકળી પડે છે. આપણે ત્યાં એવું જોઈએ છે નથી, આપણે કહેતા કે લાઇટ ગઈ હોય તો પહેલાં બહાર જઈને ગુજરાતી એ જોવે કે બાકી બધા બી ગઈ છે. હા, એના માટે આપણે હેન્ડી જતા હોઈએ છીએ. રશિયામાં ઓલા સિંહ છૂટા ફરતા મૂકી દીધેલા રસ્તા પર, આપણે ત્યાં સિંહ છૂટા મૂકે તો પહેલાં તો સિંહનો ફોટો પાડવા જાય. ફર્સ્ટ થિંગ ઓન યોર પ્રાયોરિટી લિસ્ટ ઇમિડિયેટલી આફ્ટર લાઈફ ઇઝ નોર્મલાઇઝ પોસ્ટ કોરોના પેન્ડેમિક. ભાવેશભાઈ, મારી ફર્સ્ટ પ્રાયોરિટી એ રહેશે કે પહેલી ટિકિટ લઈ અને હું કલકત્તા આવું. રાઇટ અ ગરબા સોંગ ઇન્સ્પાયરિંગ ફ્રોમ રામદાસ આઠવલે, ગો કોરોના ગો. હા, ખરેખર ગો કોરોના કોરોના ગો. કેવું મસ્ત બનાવેલું રામદાસભાઈ. યસ્ટરડે આઈ સો માઇલ લોંગ લાઇન ઇન વાવ લાઇન ઇન કોલકાતા વિથ પોલીસ પ્રોટેક્શન. ક્યાં બાત હે. મનીષભાઈ, તમે ફોટો પાડ્યો? વિચ કોમેડી રોલ યુ વિશ ટુ પ્લે ઇન અ બોલિવૂડ મૂવી? I would like to play any character in the film Malamal Weekly. That's a hilarious film. હા, મને પ્રશ્ન પૂછેલો કે હું શું કરી રહ્યો છું. તો આપણે છે ને સૌથી પહેલાં ઘરના હું 4 વસ્તુઓ મેઇન કરી રહ્યો છું. સૌથી પહેલાં મને એક બહુ જ ગમતી વસ્તુ છે જે કદાચ મારા જે અમુક ફેન્સ છે એ લોકોને ખ્યાલ છે. એ તમારી લાઈફ પાર્ટનર તમારી જેમ સ્ટેન્ડઅપ કોમેડી કરે તો સિચ્યુએશન કેવી હશે? હા, તો પછી મારે લાઈન છોડી દેવી પડે. બટ 4 વસ્તુ હું કરું છું જે મારા ચાહકોને. એક પહેલી વસ્તુ ખબર છે, ગાર્ડનિંગ. મને ગાર્ડનિંગ અતિ પ્રિય છે, એટલે આઈ ગાર્ડન અ લોટ. અને આ કોરોના મહામારીમાં વોઝ ધ ફર્સ્ટ ટાઈમ વેન આઈ એકચ્યુઅલી કાઉન્ટેડ માય પ્લાન્ટ્સ. સો આઈ હેવ 52 પ્લાન્ટ્સ એન્ડ ઓલ માય પ્લાન્ટ્સ હેવ અ સ્ટોરી. દે આર ફ્રોમ સમવેર. જે જુઈ છે મારા ગામડેથી હું લઈ આવેલો. પછી હમણાં જ મારી હિન્દી ફિલ્મ જે મેં તમને કીધું કે મિસ મસાલા ઢોસા, એનું શૂટિંગ હતું હિમાચલ પ્રદેશમાં. તો હિમાચલ પ્રદેશમાંથી હું એક પ્લાન્ટ લઈ આવેલો. મને ખબર નહોતી કે ટ્રોપિકલ ક્લાઇમેટમાં જીવશે કે નહીં, પણ એ સરસ ટકી ગયું છે. પછી બોગનવેલ મને કોકે આપી છે. હિરોઈનોને ખાસ ખબર હોય છે, એટલે એ લોકો ઘણી વાર કહે છે કે ધ વે ટુ ઓજસ હિઝ હાર્ટ ઇઝ નોટ થ્રુ અ રોઝ બટ થ્રુ અ રોઝ પ્લાન્ટ. એટલે મને ઘણા છોડ ભેટમાં બી મળ્યા છે. સાહેબ, અસલ ગુજરાતી એટલે બે જણ 3 કલાક સુધી ત્રીજાની વાત કરે અને પછી જ જવા દે. આપણે શું? હા, ખરેખર. છેલ્લે કે આપણે શું? એટલે ગાર્ડનિંગ હું કરું છું. બીજું જે હું કરી રહ્યો છું, આઈ એમ રીડિંગ અ લોટ. જો હું તમને પુસ્તકો બતાવું મારી, સરસ ગુડ ટાઈમ ટુ શો. એક આ છે જે હું અમેરિકા ગયો હતો ત્યારે. અમેરિકા જતી વખતે મને અમારા બિલ્ડિંગની નીચે એક બુક સ્ટોલ છે. એ બુક સ્ટોલના જે ઓનર છે જેડી મજેઠિયાના ભાઈ છે. તો એમણે મને પુસ્તક આપેલી ત્યારે, એન્ડ દેટ વોઝ કસુંબીનો રંગ ભાગ 1, 2 અને 3, ઝવેરચંદ મેઘાણી. અને એ પુસ્તક અત્યારે તમે જુઓ તો આખા પીળા પાન થઈ ગયા છે બધા પુસ્તકની જે પેજીસ છે. અને હજી બી એની એક ઓલી જૂના પુસ્તકની સુગંધ છે. કંકુ પણ અહીંયા થોડુંક લગાડ્યું છે. એટલે આ પુસ્તક વાંચું છું હું. એમાં ઝવેરચંદ મેઘાણી, યાર ક્યાં બાત હે. કસુંબીનો રંગ. પછી એક આ પુસ્તક છે જે મળે છે તમને, ક્યાંય બી મળી શકશે. ધીસ ઇઝ અમી સ્પંદન. એ આવું કૃષ્ણ ભગવાનનું એની તમને ત્યાં મિરર ઇમેજ દેખાશે, બટ ધીસ ઇઝ આવી રેડ કલરની પુસ્તક છે, અમી સ્પંદન. સો અમી સ્પંદનમાં ઘણા બધા ગુજરાતી લોકગીતો, ચારણી ગીતો, સાહિત્ય, દુહા, છંદ, એ બધાનું ગઝલો, એ સંકલન છે આ પુસ્તક. દેટ ઇઝ અમી સ્પંદન. અને એનું સંકલન કર્યું છે પ્રવીણચંદ્ર દવે. એટલે આ બહુ જ સુંદર પુસ્તક છે. અને ત્યારબાદ આ પુસ્તક તો ઘણા બધાએ વાંચી હશે, તમે કેટલા બધાને ભેટ બી આપી હશે. અને દેટ ઇઝ ધ સિક્રેટ. ધ સિક્રેટ તો મેં વાંચી જ છે, પણ ફરી પાછી વાંચી રહ્યો છું કારણ કે ઇટ ઇઝ વેરી હેલ્પફુલ, વેરી મોટિવેટિંગ. એટલે આવી ઘણી બધી પુસ્તકો હું વાંચું છું, ગાર્ડનિંગ કરું છું, પછી લખી રહ્યો છું. આઈ હેવ ગોટન બેક ટુ માય જર્નલિસ્ટિક ડેઝ એન્ડ આઈ હેવ સ્ટાર્ટેડ રાઇટિંગ ફોર ધ કમર્શિયલ મિરર અગેન. એન્ડ ધ ફોર્થ થિંગ દેટ આઈ ડુ ઇઝ આઈ પ્લે લોટ ઓફ વિડીયો ગેમ્સ. મારી બધી જૂની વિડીયો ગેમ્સ મેં મેડીએથી કાઢી એને સાફ કરી અને અત્યારે હું ટેલિવિઝનમાં એ માણી રહ્યો છું બધી જૂની ગેમ્સ મારી. શું મેરેજ પછી પણ કોમેડી કરી શકશો? વાહ ભાવેશભાઈ, એ તો અબ જબ હોગે તબ કી બાત હે. ત્યારે કદાચ તમે મને પૂછો તો હું કહીશ. છોડ કરતાં છોડીમાં રસ છે. જયંત સોમૈયા, અત્યારે છોડી નથી તો પછી છોડમાં જ રસ હોય ને. સેલ્ફી મોડમાં ઊંધું દેખાય છે. યસ મયુરભાઈ, મને ખ્યાલ છે, એટલે જ મેં એનું નામ બોલી ગયો હું તમને. કુનાલ પારેખ, ચૂઝ વન. ઝઘડો થઈ જશે 2, 3, 5. ઓબ્વિયસલી 2, 3, 5. ઓબ્વિયસલી 2, 3, 5. બટ યસ, તો
એક સેકન્ડ આપણે અરે 1.5 કલાક થવા આવ્યો. ઓકે, બીજા કોઈ તમને કંઈ વાતો જાણવી હોય, કંઈ આમ તેમ એની લાસ્ટ એક્સપિરિયન્સીસ દેટ યુ વોન્ટ ટુ નો બિફોર? મને કેટલો સમય છે? આઈ થિંક ભાવેશભાઈ વુડ બી ધ રાઇટ પર્સન. ભાવેશભાઈ, દેવેશભાઈ, અમિતભાઈ, તમે 3 હોવ તો પ્લીઝ મને જાણ કરો એટલે મને આગળ ખબર પડે. Artists were professionals before this phase. Now all of you are doing a social service by adding happiness to people's lives. You are absolutely blessed. Thank you, Falguni Mehta. Thank you so very much. Falguni Mehta તમારા કોલકાતાના વતની છે અને કવયત્રી પણ છે. Poetess who is constantly alert and alive and very aware. એની સાથે સમયાંતરે વાત થતી હોય છે. Which is the best moment in your life? મેં તમને કીધું ને જયદીપભાઈ, ઘણા બધી જ મોમેન્ટ. યુ આર ઇન બરોડા નાવડેઝ? ના, આઈ ડોન્ટ બિલોંગ ટુ બરોડા. મારે આઈ ડોન્ટ બિલોંગ ટુ કોમેડી ફેક્ટરીના લીધે લોકોને એમ થાય કે ભાઈ હું બરોડા રહું છું. પછી ફિલ્મોના લીધે લોકોને એમ થાય કે હું અમદાવાદનો છું. પણ આઈ એમ નોટ ફ્રોમ બરોડા, આઈ એમ નોટ ફ્રોમ અમદાવાદ, આઈ એમ ફ્રોમ બોમ્બે. યસ, થેન્ક યુ ભાવેશભાઈ. સો જે આપણે ઓલમોસ્ટ 1.5-2 કલાક જેવું પછી થાય એટલે આપણે એને વાઇન્ડ અપ કરી દઈશું. એની અધર ક્વેશ્ચન્સ, એની અધર કંઈ જાણવું છે, કંઈ સાંભળવું છે, કંઈ વાતો કહેવી છે, કરવી છે? सिंग माई फेवरेट सॉन्ग. एक काम करते हैं, मीता दोषी शाह, आप कुछ लिखिए तो फिर अगर कोशिश करते हैं वो गा देने की. Who is your favorite comedy actor? In Bollywood it is Johnny Lever. In Gujarati it is એક્ટર તો ન કહી શકાય એમને. હી ઇઝ એ તો સાહિત્યકાર, કેળવણીકાર છે, શાહબુદ્દીનભાઈ રાઠોડ. અને ઇંગ્લિશમાં જો જોવા જઈએ તો રોબિન વિલિયમ્સ. હો રાજ રે મને લાગ્યો કસુંબીનો રંગ, ગુજરાતનો હાર્ટ. યસ યસ, એ તો જનનીના હૈયામાં પોઢનતા પોઢ, એ તો આપણું ઝવેરચંદ મેઘાણીની અમર કૃતિ છે. આઈ લાઇક યોર રોલ ઇન લેડી સ્પેશિયલ. થેન્ક યુ. હિમાંગભાઈ વાળો કિસ્સો, એ નાટકવાળો એ કિસ્સો નાટક વિષયની જો વાત હો તો હું કહી દેતે. એકવાર આજે વાર્તાલાપ બાદ ખૂબ જ સારી નિંદર આવશે. થેન્ક યુ ચંદ્રકાંતભાઈ. તારી આંખનો અફીણી 15 more minutes સેઝ અમિત સંઘવી. ઓકે, નાટકનો જો ફિલ્મોની વાર્તાઓ કરી, કોમેડીની વાર્તા કરી, નાટકનો એક ફની પ્રસંગ તમને કહી દઉં. ચલો. અને ધીસ ઇઝ સમથિંગ ફની બીકોઝ ઇટ રિલેટ્સ ટુ યુ. અને ગુજરાત ક્લબના નાટક પ્રયોગની આ વાર્તા છે. ફર્સ્ટ ટાઈમ હર્ડ યુ કેન સિંગ ઓ રાજ રે. મેં હમણાં જ ગાયું આગળ. ઇન્ટરેસ્ટિંગ ડ્યુરિંગ શૂટિંગ વિશે તો મેં મિનેશભાઈ વાત કરી ને, ફિલ્મ દરમિયાન તો મજા આવતી જ હોય. તો હું જે ગુજરાત ક્લબમાં અમે જ્યારે સરલા નાટક લઈને આવ્યા હતા, એ નાટક દરમિયાન જે એક ફની કિસ્સો થયેલો એ હું અત્યારે આપ સૌને વર્ણવીશ. અને એટલા માટે બિકોઝ યુ ઓલ વર ઇન ધી ઓડિયન્સ અને પાછળ આ થઈ રહ્યું છે એ તમને ખબર બી નહોતી. નાટક સરલા, કલાકાર ઓન સ્ટેજ એટ ધેટ ટાઈમ પ્રતિક ગાંધી, ભામિની ઓઝા ગાંધી, શિવમ પારેખ અને હું. મારી એન્ટ્રી સેકન્ડ હાફમાં થઈ હતી એટલે હું ત્યારે સ્ટેજ પર નહોતો. હવે કુનાલ સંઘવી એની સ્ટેન્ડઅપ કોમેડી પોસિબલ ના, સ્ટેન્ડઅપ કોમેડી તો એટલે આટલું બધું કોમેડી કર્યું જ ને કુનાલભાઈ. એક એવો સીન આવે છે જ્યારે પ્રતિક ગાંધી સીન ઉપર સ્ટેજ પર ઊભા છે અને જ્યારે એ સરલા કે એમની સ્ટુડન્ટ, જે એની સ્ટુડન્ટ બની છે એમાં, એ સરલાને એ સંબોધન કરી રહ્યા છે અને એક બહુ જ મોટો મોનોલોગ એ સ્ટેજની બારી, જે સ્ટેજમાં અમે વિંગ્સ બનાવી હતી ત્યાં એક મોટી બારી હતી અને એ બારીની બહાર જોતા જોતા હી ઇઝ સેઇંગ દેટ મોનોલોગ. અને એ મોનોલોગ કંઈક આવો હતો કે કિલ્લાની દિવાલ કૂદીને જ્યારે મિથિલ કુમાર રાજકુમારીને મળવા જાય છે ત્યારે રાજકુમારી એને કહે છે કે અરે તમે અહીંયા આવતા રહ્યા અને હવે આવ્યા છો તો મને લઈને જજો. અને આવી રીતે આખો એક મોનોલોગ બોલવાનો હતો. હવે એ બોલતા હતા પ્રતિકભાઈ, ત્યાં બારીની પાછળ એટલે કે વિંગ્સમાં અમારા જે પ્રોડક્શન હેડ હતા, એ પ્રોડક્શન હેડનો ભાણિયો લગભગ 8-9 વર્ષનો હશે, 7-8 વર્ષનો, એ ટેણીઓ ત્યાં ઊભો હતો અને પ્રતિક આખો ધીર ગંભીર થઈને આમ કિલ્લાની દિવાલ કૂદીને જ્યારે મિથિલ કુમાર રાજકુમારીને મળવા જાય છે, હજી આમ બોલે છે ત્યાંથી ઓલો નીચે ટેણીઓ
આવું પ્રતિકને કરે બારીમાંથી, અને પ્રતિકનું ધ્યાન ત્યાં જાય કે અરે યાર ચાલુ નાટકમાં મારું આખું ધ્યાન ભંગ થઈ જશે. ઓડિયન્સને ખબર જ નથી, કારણ કે ઓડિયન્સને વિંગ્સ પાછળ દેખાય નહીં. એટલે એ પછી ટેણિયાને, એટલે પ્રતિકે ઇગ્નોર કર્યો. આમ તો પ્રતિક વેટેરન ઓફ થિયેટર, એટલે એણે ઇગ્નોર કર્યો કે ભાઈ જવા દો, આપણે નથી ધ્યાન આપવું. પછી એ છોકરાએ આખું અલગ લઈ કે આવું આખું ચાલુ કર્યું. એટલે પ્રતિકભાઈ બિચારા કે હવે આ નથી જ સહન થતું, એટલે મોનોલોગ બોલતા બોલતા ત્યાંથી નીકળી ગયા અને નીકળીને સીધા સ્ટેજની બીજી બાજુ જતા રહ્યા. એટલે ઓલો ટેણીઓ ત્યાં અટકી ગયો, એ રહી ગયો કે એનું કશું થયું નહીં આગળ. એ પત્યું. પછી શિવમ સ્ટેજ ઉપર આવ્યો. હવે શિવમને કંઈ ખબર નહીં, એણે એન્ટ્રી કરી, કલામંદિરની જ વાત છે આ, કલામંદિરમાં એણે એન્ટ્રી કરી સાઈડની વિંગ્સમાંથી, અને એન્ટ્રી કરીને સ્ટેજ ઉપર આવ્યો. અને એણે હજી તો બોલવાનો હતો ને એને ખબર નહીં ઓલી બારી પાછળ છોકરું છે. એટલે એ આખો આવીને કે સર તમે સરલાને કહી દેજો કે એ ડાયલોગ ભૂલી ગયો. એ ડાયલોગ જ ભૂલી ગયો કે આ કોણ છે, આ ટેણીઓ, આ છોકરું કોનું છે, શું કરે છે અહીંયા. એટલે એ પછી પૂરું થયું. પછી ઇન્ટરવલમાં અમે નીચે ગયા, ત્યાં સરસ મજાનું ખમણ, સરસ સમોસા, ચોમચોમ ને બધું અમે નીચે ખાતા હતા. ત્યારે શિવમ આવીને કે કોણ છે છોકરો? એટલે પ્રોડક્શન વાળો કે મારો ભાણિયો છે. અરે એને ત્યાં કેમ ઊભો રાખ્યો છે? તો છોકરા આવીને કે ના અંકલ, કારણ કે મને છે ને કાકાએ કીધેલું કે નાટક જેટલું સ્ટેજની આ બાજુ ભજવાતું હોય એટલું જ સ્ટેજની આ બાજુ ભજવાતું હોય, તો જે આ બાજુ ભજવાતું હોય એ મારે જોવું હતું. અરે ત્યાં ઊભા રહીને ના જોવાય. એટલે એકવાર એ થયેલું. અને એ જ સરસર સરલાનો શો અમદાવાદ ખાતે ટાગોર હોલમાં જ્યારે થઈ રહ્યો હતો. આ તો હિલેરિયસ પ્રશ્ન છે. જે ઘણીવાર અમે કહેતા હોય ને કે તમને આ કોમેડી એટલા માટે ન ખબર હોય જ્યાં સુધી અમે તમને આ અંગત કિસ્સાઓ ન કહીએ ત્યાં સુધી તમે અવગત ન હો. પણ તમને હું કહીને તમને બી મોજ કરાવું. ટાગોર હોલ ઇઝ અ ફેમસ હોલ ઓન ધ રિવર ફ્રન્ટ ઇન અમદાવાદ. ત્યાં સરસર સરલાનો શો, જેમ મેં કીધું ત્યારે પ્રતિક, ભામિની અને શિવમ, આ 3 જણા સ્ટેજ ઉપર હતા. 3 જણા સ્ટેજ ઉપર હતા અને બાજુમાં જે એક પાછળ રેમ્પ છે, જ્યાં એ રેમ્પ ઉપરથી સામાન આવે, સેટ આવે, મેકઅપનો સામાન આવે, કિટ આવે, અને પછી બધું ત્યાંથી જ એક્ઝિટ થાય. પાછળ એક નાનકડો રેમ્પ બનાવ્યો છે જેથી બધું આ ઉપર જઈ શકે. અને રેમ્પ પર હું બેઠો હોઉં, કારણ કે મારી એન્ટ્રી પછી આવતી હોય એટલે હું ત્યાં હોઉં નહીં. ત્યાં ચાવાળા કાકા આવ્યા. અને ચાવાળા કાકા, અને ત્યાં હજી નાટક આ બાજુ ચાલતું હતું. ચાવાળા કાકા આવીને કે સાહેબ કેટલી ચા? એટલે મેં કીધું કે અહીંયા 2 અને અંદર 3 છે. પછી કાકા ચા આપીને મને જતા રહ્યા. 10 મિનિટ થઈ ને કાકા પાછા આવ્યા કે ત્યાં તો ના પાડે છે. એટલે મેં કીધું ક્યાં ના પાડે છે? મને કે ત્યાં સ્ટેજ પર છે તો ત્યાં ના પાડે છે. એટલે પહેલાં તો મને 1 સેકન્ડ લાગી એ વિચારતા કે આ માણસ ચાલુ નાટકમાં સ્ટેજ પર ચા આપવા ગયા, અને ખરેખર કાકાએ એન્ટ્રી પાડી દીધેલી. સરસર સરલા ચાલુ નાટક, એમાં કાકા કેટલી લઈને એન્ટ્રી પાડી દીધેલી સ્ટેજ ઉપર, અને એન્ટ્રી કરી દીધેલી. ભગવાનનો પાડ માનું કે એ વખતે પ્રતિકે જોઈ લીધા અને બધાને ખબર પડી કે કાકાએ બાફ્યું. એટલે સીધું એમણે કહી દીધું કે ધનજી હમણાં નથી જોતી, પછી લાવજો. એમ કરીને એ કેરેક્ટરમાં એમણે સાચવી લીધું. કાકા પાછા ફરીને જતા રહ્યા. પણ વિચાર કરો, ભગવાનની મહેર હશે કે કાકાએ જ્યાંથી એન્ટ્રી પાડી, એ પ્રતિક ગાંધી, એ પ્રોફેસર જે બન્યા હતા પ્રતિક, એ એના કિચનમાંથી બહાર આવ્યા. બેડરૂમમાંથી કે બાથરૂમમાંથી કાકા કેટલી લઈને બહાર આવત તો શું હાલ થાત? શું અમે કઈ રીતે સાચવત, કઈ રીતે અમે એક્સપ્લેન કરત એ નાટકમાં કે આ કાકા કોણ છે, એ બાથરૂમમાં શું કરતા હતા, કેટલી લઈને બેડરૂમમાં શું કરતા હતા? એવું જો થાય તમારી સાથે તો અમે શું કરત? એટલે ઘણીવાર આવા કિસ્સા બની જતા હોય છે. છેલ્લે ખાલી આગામી જે પ્રોજેક્ટ્સ છે એના વિશે વાત કરી દઉં. હમણાં તો for a very long time the entertainment industry, live entertainment industry will be shut unfortunately, but we are reaching you through very different mediums. We are reaching you through different technological media, અને એ ડિજિટલી આપણે મળતા રહીશું. અને આવી સંગોષ્ઠી, આવી વાતો, આવા કિસ્સા, આવા ગીતો એ લઈને આપણે ફરી પાછા મળતા રહીશું. મજા આવશે મને પણ, કારણ કે ખરેખર ઘર જેવી ફિલિંગ આવે છે. નહીં તો યુઝ્યુઅલી લાઈવ શું હોય, 25 થી 30 મિનિટનો એક પ્રોગ્રામ હોય, એમાં વાતો કરવાની, ઇન્ટરવ્યૂ થાય, પૂરું થઈ જાય. પણ 1.5 કલાક ક્યાં જતો રહ્યો ખરેખર ખબર જ ના પડી. અને આઈ થેન્ક એવરી સિંગલ પર્સન ફ્રોમ માય very beloved the Gujarat Club of Kolkata. My special thanks to Devesh bhai, special thanks to Amit bhai, special thanks to Bhavesh bhai for helping me formulate this.
અને બહુ જ મજા પડી ખરેખર. અને આવા અનેક અનેક હજી કિસ્સાઓ છે. ડેફિનેટલી ગપશપ અહીંયા પૂરી નથી થતી, ગપશપ ચાલુ જ રહેશે. ભાવેશભાઈ, થેન્ક યુ ઓવરજીસભાઈ ફોર ગિવિંગ અસ વન્ડરફુલ ટાઈમ, યુ આર અમેઝિંગ એન્ડ થેન્ક યુ ફોર ઓલ ઓફ વ્યુઅર્સ એન્ડ વોચિંગ હિમ લાઈવ. તારક મહેતાના ડ્રામાના એક ભાઈ પાણી પીવા ક્રાઉડમાંથી સ્ટેજ પર આવેલા. તારક મહેતાના ડ્રામામાં એક ભાઈ પાણી પીવા ક્રાઉડમાંથી સ્ટેજ પર આવેલા. અરે બાપરે, ક્યાં બાત હે. મયુરભાઈ, આ શું પ્રસંગ છે, મને લખીને મોકલજો અથવા મને વોઇસ નોટ મોકલજો. આ તો બહુ જાણવા જેવું છે. ભાઈ, યુ આર અવર ફેમિલી મેમ્બર્સ. થેન્ક યુ સો મચ. ધીસ રિયલી મીન્સ અ લોટ. થેન્ક યુ. અને છેલ્લે જતા જતા આ જે પળ આપણી રહી છે એ વિશે, हमको मिली है आज ये घड़ियां नसीब से, जी भर के देख लीजिए हमको करीब से, फिर आपके नसीब में ये बात हो न हो, शायद फिर इस जन्म में मुलाकात हो ન હો. ના, એ ખોટી વસ્તુ છે. મુલાકાત થશે જ, ડેફિનેટલી થશે. એનો છબરડા સાંભળવાની મજા આવી. થેન્ક યુ જયંતભાઈ. ઓલ રાઈટ, વોટ આઈ એમ ગોઈંગ ટુ ડू નાउ, ઇફ देवेश भाई और भावेश भाई आइदर वन ऑफ यू आर हियर, आई विल टेक यू, बिकॉज हमने आगाज अमित भाई से किया था और फिर समापन उन दोनों में से कोई भी अगर एक यहाँ पर हो तो उनको हम को लाइव लेके फिर इसका अस्तु समापनम करिए. અહીંયા ખૂબ ખૂબ શુભેચ્છા, આભાર. થેન્ક યુ સો વેરી મચ એવરીબડી. થેન્ક યુ ફોર ઓલ ધ લવ. થેન્ક યુ, really means a lot. You can follow me on Instagram, Twitter and Facebook. Please do that so that આપણો આ સંપર્ક અને આ જે નાતો બંધાયો છે એ બંધાયેલો જ રહે. ઓજસ રાવલ જ છે. That's all you have to follow. I'm more active on Instagram, so you'll be able to catch me there. Devesh bhai, you may go live. Devesh bhai, if you are here, may I please just write to you? તો અહીંયા please તમે લખો so I can send you the request. Yes, there you are, Devesh bhai. So I'm just going to add him. Wait, why can't I add him? Admin, acha, as an admin I can't add Devesh bhai. Devesh bhai, can you please go live through your personal Facebook page, please, if you can come through that. જો તમે જોડાઈ શકતા હો તો આપણે તમને અહીંયા લઈ લઈએ લાઈવમાં. થેન્ક યુ દરેક વ્યક્તિ, જેમના હું ઘણા બધાનું નામ પહેલાં લઈ લીધું છે, બટ જેટલા લોકો લખી રહ્યા છે ખૂબ ખૂબ આભાર. ખરેખર બહુ મજા આવી. અને આવતીકાલે રાતે 11 વાગે કલર્સ ગુજરાતી હિરજીની મરજી દરરોજ ચાલુ થાય છે, સો પ્લીઝ ડોન્ટ મિસ દેટ. થોડુંક મોડું છે 11, બટ અત્યારે તો ક્યાં સ્લીપ સાયકલ્સ જેવું કંઈ રહ્યું જ નથી હવે. I think Devesh bhai is trying to come here. ત્યાં સુધી એક ગુજરાતી ગીત કંઈ ગાઈ દઈએ. કયું ગુજરાતી ગીત ગાવું, બોલો? કયું ગુજરાતી ગીત ગમશે? જો નયનને બંધ રાખીને આંખ નો અફીણી નહીં, કારણ કે એ તો એટલી વાર તમે સાંભળી ચૂક્યા છો. કંઈક નવું હોય તો. કાંકરીના માર્યા કદી ન મરીએ, કાંકરીના માર્યા કદી ન મરીએ, મેણાના માર્યા મરીએ વાલીડા, નેડો લગાડ્યો તમ સાથે અમે, નેડો લગાડ્યો તમ સાથે. યુ મે એડ અમિતભાઈ, એવું કહી રહ્યા છે દેવેશભાઈ. દેવેશભાઈ, અનફોર્ચ્યુનેટલી તમારા દર્શન નહીં થઈ શકે, તો આપણે ભાવેશભાઈને અહીંયા live લઈ છે. બટ આઈ થિંક સર, ઇફ ભાવેશભાઈ ઇઝ ઓલ્સો હોસ્ટિંગ ધ વોચ પાર્ટી, આઈ મે નોટ બી એબલ ટુ ગેટ હિમ. લેટ મી ટ્રાય ટુ સી ઇફ આઈ કેન એડ હિમ. ક્યાં ગઈ ભાવેશભાઈની કોમેન્ટ? ભાવેશભાઈ પ્લીઝ એક કોમેન્ટ લખી દો નીચે, એટલે આઈ કેન જસ્ટ એડ યુ ક્વિકલી.
અને પછી થોડુંક હું મારા લંચ તરફ પ્રયાણ કરું. લંચ ડિનર બ્રેકફાસ્ટ બધું પોલમ પોલ છે. બીના મહેતા, ધૂન લાગી કલમ અવોઇડ ને સમજો નહીં તમે શું, આઈ થિંક સ્પેલિંગ ભૂલ થાય છે. ઓજસ સર એકવાર તમારા લાઈવમાં તમારા ઓડિયન્સને બી લેજો, મજા આવશે. જી ચોક્કસ. અચ્છા, ઓકે. સો આઈ એમ જસ્ટ ગોઈંગ ટુ wind this up on my own. Thank you once again. Thank you Amit bhai. Thank you Bhavesh bhai, and thank you Devesh bhai for coordinating this, and I wish you all the very best for a lot of. Acha Amit bhai, please go ahead. Okay, તો લાવો Amit bhai ને જ લઈ લે. ઘેઘુર અવાજ એવા અમિત ભાઈ ને હું વિનંતી કરીશ કે તેઓ પ્લીઝ આપણા જોડાય. ભાઈનો અવાજ સાંભળો, એ હું એમનો ફેન છું. Yes, Amit bhai is live with us now. Amit bhai, thank you very much. અને જેમ આમ કહીએ કે કલા મંદિરમાં અંતમાં જો અમિત ભાઈ નો અવાજ ના સાંભળ્યો તો પછી પ્રયોગ અધૂરો રહે. ના ના, બધાએ બહુ માણ્યો આજનો આ લગભગ 1.5 કલાક ઉપર, અને તમારા બધા અનુભવ મને ખરેખર કલ્પના નહીં. This has been my longest live. yes definitely, અને everybody is enjoyed, બધા છેલ્લે સુધી માણ્યો છે. So thank you very much, and thank you very much to all the members as well. બધા મેમ્બરો છેલ્લે સુધી રહ્યા અને પોતપોતાના સજેશન્સ, કોમેન્ટ્સ અને પ્રશ્નો કર્યા તમને, અને એના આટલા સારા પ્રશ્નો કર્યા તો તમારા અનુભવ જાણવા મળ્યા. very interactive, very interactive. yeah. Thank you very much. હવે બસ આશા કરીએ કે બધું પાછું થાળે પડે અને તમને કલકત્તા બોલાવીએ. યસ, થાળે ડેફિનેટલી મારી પણ એ ઇંતજાર રહેશે કે ક્યારે ફરી પાછો આપ સૌ સાથે રૂબરૂ થઈ શકું, અને તમારા આગામી સિરીઝ જે તમે નેક્સ્ટ કલાકારો અથવા કલા જગતથી રિલેટેડ લોકોને જેને તમે બોલાવવાના છો એમના માટે બેસ્ટ વિશેસ. આઈ ડોન્ટ નો વોટ ધ નેક્સ્ટ લાઇનઅપ ઇઝ, નહીં તો હું એની પણ એક એડ કરી દેતું અહીંયા. હાજી ફાઇનલ નથી થયું એટલે માટે હજી નથી આપણે અનાઉન્સ કરતા. જી. જો થશે 1-2 દિવસમાં, then we will definitely. હવે સાથે parallelly બધાને પાછું આપણે સંપર્કમાં છીએ એટલે ડેફિનેટલી મને તમે ચોક્કસ મેસેજ કરજો. આઈ વિલ ઓલસો જોઈન. ઇટ વિલ બી વેરી ફન ફોર મી ટુ એન્જોય. Definitely. Thank you so much. Thank you. Take care. Namaskar everybody. Thank you. આવજો. Bye. All right, and I'm going to finish this session here. Acha, Devesh bhai, do I share this session on? જો સેવ કરી દઈએ તો પછી જે લોકોને પછી જોવું હોય તો પછી જોઈ શકશે, અથવા ન કરવું હોય તો જેમ આપની મરજી. આઈ ડોન્ટ નો વોટ ધ પેજ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ આર. એટલે ભાવેશભાઈ અથવા દેવેશભાઈ, અમિતભાઈ ત્રણેયમાંથી કોઈ મને અહીંયા Yes, please share, says the admin of the Gujarat Club Kolkata, which is Devesh bhai running the page. તો અહીંયા હું એ શેર કરી દઉં છું. થેન્ક યુ વેરી મચ. શુભરાત્રી. અને આવી જ રીતે બધા જ સ્વસ્થ રહેજો, મસ્ત રહેજો, વ્યસ્ત રહેજો, અને અત્યારે તો ઘરમાં રહી અને એન્ટરટેન્ડ રહેજો.